बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीमुल हाज़िर इमाम। या मौला तौफीक ताईद हिम्मत व यारी। हस्बुनल्लाह व निअमुल वकील व निअमुल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमुल वकील व निअमुल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमुल वकील व निअमुल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमुल वकील व निअमुल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमुल वकील व निअमुल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमुल वकील व निअमुल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमुल वकील व निअमुल मौला व निअमन नसीर। या खुदावंदे मेहरबान, या मुश्किल कुशा मेहरबान, या रहमान या रहीम या दस्तगीर, या मुश्किल कुशा मेहरबान मौला। या मौला, या मौला हमारी तू मदद करजे मौला। આ રસ્તા ઉપર આ ઇલ્મ જ્ઞાનના રસ્તા ઉપર મૌલા અમને એવી તેજીથી ચલાવજે મૌલા કે અમે સિરાતલ મુસ્તકીમ ઉપર આગળ અને આગળ વધીએ મૌલા। યા મૌલા ઈમાનની સલામતી અને ઇબાદતમાં પાકાઈ આપજે મૌલા। યા મૌલા મહેરબાન, યા મુશ્किल कुशा મહેરબાન, ઇલ્મથી હર ચીજની સમજ આપજે મૌલા અને ઇલ્મથી પછી આગળ તું એનુલ યકીનમાં લઈ જાજે મૌલા कि बातिन में तारा माजिज़ात जोइए मौला। या मौला मेहरबान, या मुश्किल कुशा, या रहमान या रहीम, या मौला नूरन अल्लाह नूर नो जे कानून છે મૌલા એનો માજિઝો અમે અમારી આંખો સામે જોઈ રહ્યા છીએ મૌલા। યા મૌલા અમે ઘણા તારા આભારી છીએ કે આ ઇલ્મના દ્વારા અમે હિંમત અને પોતાના અંદર એક સુકૂન અને ખુશીથી મૌલા આ બધા માજિઝાત જે અમારી સામે સામે થઈ રહ્યા છે મૌલા એને સમજી રહ્યા છીએ અને એક્સેપ્ટ કરી રહ્યા છીએ મૌલા। યા મૌલા અને ઇન્શાઅલ્લાહ અમારા ભાઈ બહેનોને અમારા બચ્ચાઓને આ ઇલ્મ જ્ઞાનને થી સમજાવીને એ લોકોને પણ આ ચીજની સમજ આપશું। યા મૌલા, યા મુશ્किल कुशा આ રસ્તો અમારા માટે આસાન નથી મૌલા। યા મૌલા કેમ કે દુનિયાનો બહુ પ્રેશર છે। યા મૌલા મહેરબાન અમારા દિલથી દુનિયાની મોહબ્બત તો ઓછી કરજે મૌલા અને ઇલ્મ જ્ઞાન તારી મોહબ્બતમાં અમને વધારજે મૌલા। તારી યાદમાં રહેવાની આલા હિંમત દેજે મૌલા। આ જે બદલાવ થયો છે મૌલા એના અંદર જે અમને સમજ પડી છે કે जिस्म કેટલો કાચો છે અને નૂર અને રૂહની શું હકીકત છે। या मौला यादगिरी तुमने हमेशा देजे। या मौला मेहरबान, या मुश्किल कुशा तो हमारी मदद करजे मौला। आमीन या रब्बल आलमीन। शुक्रिया अल्हम्दुलिल्लाह। તો એક વખત પાછા આપણે ભેગા થયા છીએ આ વીકના અંદર આ સ્પેશિયલ કોર્સ નૂરન અલ્લાહ નૂરનો કોર્સ જે બનાવ બન્યો છે એને લઈને આપણે આજે આપણી ત્રીજી ક્લાસ છે અને છેલ્લી ક્લાસ છે। હવે પછી આપણે પાછા ભેગા થાશું મંગળવારના આપણા જે કોર્સ જે ચાલુ છે આપણો નૂરન અલ્લાહ નૂરનો જ કોર્સ છે અને આપણે એના પર પાછા ટ્રેક પર આવી જાશું। તો આજે આપણે અમુક વાતો પાછી કરશું અને પાછા ઘણા બધા ક્વેશ્ચન આવ્યા છે તો શુક્ર છે મૌલાનો કે તમે ક્વેશ્ચન મોકલો છો અને આપણે એને ડિસ્કસ કરશું। તો આપણે શરૂ કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। સૌથી પહેલે આપણા પાસે આ વિડીયો છે યુટ્યુબ પર જે ismaili.com થી આવેલી છે મૌલાના શાહ રહીમુલ હુસૈની હાજરી ઇમામની વિડીયો છે તો આપણે જોઈએ અને દિલના અંદર ઇશ્ક અને ભાવના આ જોમાંથી વધારી।
Our work is always rooted in Islamic ethics and tradition. The Quran teaches us that as God's noblest creation, humankind is entrusted with the stewardship of all that is on earth, and that each generation must leave for its successors a wholesome and healthy social and physical environment. Imam has always said, as has our beloved 48th Imam before him, that our Jamaat should always be learning, always be growing, always be acquiring new skills. And I know that Hazrat Imam, my father, will be very happy to hear about the progress being made here. And of course, he'll be interested to hear about the challenges that we still face, because of course, there are always challenges. તો આ વિડીયો જે આપણે આ વિડીયો જે આપણે જોઈ એ હાજરી મામના બર્થડે ઉપર છેલ્લા ઓક્ટોબરના અંદર રિલીઝ કરવામાં આવી હતી. અને શું વજહથી આ વિડીયો આપણે આજે જોઈ કે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા આજના હાજરી મામ એવું નથી કે આજે ગાદી ઉપર બેઠા છે અને હવે પોતાની લાઈફ ડેડિકેટ કરશે. કેટલા વર્ષોથી એ શાહ કરીમ શાહના સાથે એ આ કામમાં લાગેલા જ છે, પોતાની લાઈફ ડેડિકેટ કરેલી જ છે. અને આજે એ તખત ઉપર બિરાજમાન થયા છે તો એના કંધા કેટલા ભારી થઈ ગયા હશે. એના માટે કોઈ ભાર નથી. આપણે એવી રીતે એટલે બોલીએ છીએ કે આપણા અંદર ઇશ્ક વધે, આપણી ભાવના ઇમામ સાથે વધે. અને જેવી રીતે આપણે લાસ્ટ કાલનો જે સેશન આપણે એન્ડ કરેલું હતું કે ઘણા બધા ફ્રેન્ડનું એમ કહેવાનું છે એમને બહુ ગિલ્ટી ફીલ થાય છે, બહુ ગિલ્ટી ફીલ થાય છે જ્યારે શાહ કરીમ શાહની વિડીયો જોઈએ છીએ અને હવે મૌલાના હાજરી મામની જ્યારે વિડીયો જોઈએ છીએ અને એ લોકોનું આટલું કામ એ લોકો કરે છે અને લાઈફ ડેડિકેશનના જે માયના આપણને સમજવાની જરૂરત છે એ ઇમામ આપણને પ્રેક્ટિકલી કરીને દેખાડે છે. તો આ વિડીયો પણ એટલે જ દેખાડવામાં આવી કે બહુ મોટી જે એક વજહ છે આ ગિલ્ટી ફિલિંગ જે આપણે થાય છે આ બધું જોઈને એ બહુ સારી ચીજ છે. આ ટાઈમ છે જાગરણનું. આપણે જાગી જવાનું છે અને આપણી રૂહ માટે કામ કરવાનું છે, આપણી જમાત માટે કામ કરવાનું છે. એટલે જ ઇમામ જ્યારે કહે છે કે તમે મારા એડવોકેટ છો. આપણે ક્યાંય બી રહી, કેવી બી કન્ટ્રીમાં રહી, એથિક્સને ફોલો કરીને આપણે જમાતના માટે અને ઉમ્માના માટે, હ્યુમેનિટીના માટે જ્યારે આપણે લાઈફ ડેડિકેટ કરીએ છીએ, એથિકલી આપણી લાઈફ જીવીએ છીએ, તો ઇમામને એના કરતાં વધારે કોઈ ખુશીની ઇમામના માટે વાત નથી. તો એક ઇમ્પોર્ટન્ટ ફિલિંગ છે આ ફિલિંગને, અને આ ફિલિંગને આપણે બરાબર ઉજાગર સ્ટ્રોંગ રાખવાની છે કે આપણે પણ જોઈએ કે કેવી રીતે આપણે આપણા રૂહના માટે કામ કરવાનું છે. તો આ ફરમાન જે આપણે ગઈકાલે રિવ્યૂ કર્યું હતું, નેરોબી કિનિયાનું ફરમાન છે. અને આના અંદર આપણે જે મેઇન ચીજ ડિસ્કસ કરેલી હતી કે જે વાત આપણે કરી હતી કે ચેન્જ ઇઝ પરમેનન્ટ. હંમેશા ચેન્જ તો જરૂરી છે, ચેન્જ તો આવે છે. પણ આ ફરમાના અંદર જે આપણે વાત કરેલી હતી કે અમુક ચીજો ક્યારે ચેન્જ નથી થતી, અને એ શું ચીજો છે? જમાનાનો ઇમામ હંમેશા હાજર અને મોજૂદ અને હયાત આપણા પાસે છે. આ એક એવો કાનૂન છે જે ક્યારે પણ ચેન્જ નથી થવાનું. આ ફરમાન દેખાવાનો મકસદ આ બી છે કે તમે સ્ક્રીનશોટ્સ લ્યો અને આ ફરમાનના દ્વારા તમે તમારી ફેમિલીના સાથે, તમારા બચ્ચાઓના સાથે આ ડિસ્કસ કરો. કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્કસ કરશો તો તમે સમજાવી શકશો કે જો આપણે ચેન્જ હર જગ્યાએ જોઈએ છે પણ અમુક ચીજો ચેન્જ નથી થતી. અને આ બહુ મોટો ચેન્જ છે કે નૂર પાછલા ઇમામથી આગલા ઇમામમાં ટ્રાન્સફર થઈ જાય છે
અને ઇમામ હંમેશા હાજર અને મોજૂદ હોય છે. તો આપણું આ રિવ્યુ હતું. આ ફરમાન પણ રિવ્યુ છે અને આના અંદર આપણે આ જોયું હતું કે ઇમામ આપણને ગાઈડ કરે છે કે આપણા મઝહબમાં કોઈ દુઃખ નથી. દુનિયાના અંદર તકલીફો અને મુશ્કેલાત તો આવે જ છે, પણ આપણું મઝહબ જે છે એ ખુશીનો મઝહબ છે. આપણો જે ઇસ્લામ મઝહબ છે અને દીન જે ઇસ્લામ છે અને તરીકો ઇસ્માઇલી છે, આ ખુશીનો મઝહબ છે. અને ઇમામ આપણે કહે છે કીપ ઇન માઇન્ડ, કીપ ઇન માઇન્ડ. અને આપણે કહે છે કે તમે હંમેશા સ્માઇલ કરો. અને હાજર ઇમામ તો મૌલાના શાહ કરીમ શાહ ફેસ બનાવતા હતા કે ડોટ ડોટ લગાવીને કેવી રીતે સ્માઇલી ફેસ બનાવીએ છીએ આજકાલના બચ્ચા. તો શાહ કરીમ શાહનો ફરમાન છે કે આપણે હંમેશા ખુશીમાં આનંદમાં રહેવાનું છે. તો આપણે આ ચીજને સમજવાનું છે કે હા, એક બનાવ બન્યો છે આપણા સાથે અને આ ભારી બનાવ છે જમાતના માટે, પણ આપણે આ સમજણ ઇમામ જ આપે છે શાહ કરીમ શાહ કે નહીં, ખુશીમાં રહેવાનું છે. તો આ એક રિવ્યુ હતું આપણનું. હવે આપણે જોઈએ આ આપણે જે કાલે કરવાનું હતું આપણે ન કરી શક્યા ટાઈમની શોર્ટેજના હિસાબે, તો આપણે કન્ટિન્યુ કરશું. આ એક એક્સપ્રેસ છે જે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ સેટરડે જુલાઈ 13, 1957 જ્યારે ઇમામ તખત ઉપર બિરાજમાન થયા 11 જુલાઈના અંદર 57માં, પછી ઇમામે આપણને ફરમાન દીધેલું. અને આ ફરમાનના અંદર ઇમામ કેવી રીતે શરૂ કરે છે, આ ટુકડો છે તો આપણે વાંચીએ. Allahumma salli ala Muhammad wa ali Muhammad. My beloved spiritual children, my grandfather dedicated his life to the Imamat and Islam, both of which for him always come first and above all other consideration. શાહ કરીમ શાહ પછી આ વાત રિપીટ કરી અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વિલમાંથી આ ટુકડો વાંચ્યો જે આપણે વાંચશું. Ever since the time of my first ancestor, Ali alayhi salam, the first Imam, that is to say, over a period of 1300 years, it has always been the tradition of our family that each Imam chooses his successor at his absolute and unfettered discretion from amongst any of his descendants, whether they be sons or remoter male issue. And in these circumstances, and in view of the fundamentally altered condition in the world in very recent years, due to the great changes which have taken place, including the discoveries of atomic science, I am convinced that it is in the best interest of Shia Muslim Ismailia community that I should be succeeded by a young Imam who has been brought up and developed during recent years and in the midst of new age, who brings a new outlook on life to his office as Imam. Allahumma salli ala Muhammad. તો આ ફરમાનના અંદર શાહ કરીમ શાહ ઇમામ સુલતાન મોહમ્મદ શાહની જે વીર હતી એને કોટ કરીને કહે છે કે કેવી ઇમામની હિદાયત હતી કે નવા જમાનાનો નવો ઇમામ, યંગ ઇમામ, આ ટાઈમના હિસાબે જેવી ચેન્જીસ થઈ રહી છે એ હિસાબે નવો ઇમામ જે છે એ ગાદી પર બેસે અને એ શાહ કરીમ શાહ હતા. અગેન આ મકસદ શું છે આપણે જોવાનું, અગેન આ રિવ્યુ કરવાનું કે જે બનાવ આજે આપણે જોઈ રહ્યા છે એવું નથી કે આ બનાવ આપણી જિંદગીમાં થયું છે. આ બનાવ અમુક ટાઈમ બાદ બન્યા કરે છે અને જમાતને આ પ્રોસેસથી ગુજરવું છે કે બદન જાય છે અને તખત ઉપર નવો જોમો જે છે એ બેસે છે. અને એક આ ભારી બદલાવ હોય છે, પણ આપણે એમથી સમજીએ છીએ કે નૂર હંમેશા હાજર અને મોજૂદ છે. બદન જાય છે પણ નૂર એ સેમ જ નૂર છે. તો આ અગેન મકસદ શું છે કે જ્યારે આપણા યંગસ્ટર્સને સમજાવશું ને આપણે, તો આપણા પાસે કોઈ ચોઈસ નથી, પણ આપણે શરૂ કરીએ ઇમામ સુલતાન મોહમ્મદ શાહથી, શાહ કરીમ, અને પછી આપણે મૌલાના હાજી ઇમામની વાત કરીએ. જ્યારે એવી રીતે આપણે કનેક્શન અને કોન્ટેક્ટના સાથે સમજાવશું તો એ લોકોને આ વાત સમજમાં આવશે કે જો આ દુનિયાના અંદર ઇમામ પોતે કહે છે કે દુનિયામાં ઘણી ચેન્જીસ થઈ રહી છે. તો ચેન્જ ઇઝ પરમિનન્ટ. However, one thing never changes, which is the presence of the Nur. The world cannot be without Imam at any point in time. એટલે જોમાં બદલાય છે અને નવા ઇમામ જોમાં બદલાવીને તખત ઉપર બિરાજમાન થાય છે. તો આ એક ચીજ, આ એક અટલ હકીકત છે જેમાં કોઈ બદલાવ નથી. જ્યાંથી દુનિયા છે ત્યાંથી ઇમામ છે, દુનિયા ચાલવાની નથી ઇમામ વગર. તો આ બધી હકીકતો છે જે આપણે સમજવાની છે.
એક્સેપ્ટ કરવાની છે અને એમથી એના ઉપર યકીન વધારવાનું છે અને આપણા બચ્ચાઓને આપણી ફેમિલીને આ ચીજ સમજાવવાની છે. પછી આપણે અહીંયા મૌલા અલીની સહી, કેમ કે જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એમ કીધું ને કે મૌલા અલી જે પહેલા ઇમામ હતા અને એ ઇમામ હુસૈનને નમૃત કરેલા, એવી રીતે આપણે સમજવાનું છે કે આ સાયકલના અંદર જ્યારે પ્રોફેટ મોહમ્મદ પૈગંબર હતા, નાતિક હતા, અને મૌલા અલી પહેલા ઇમામ બન્યા, અસાસ બન્યા. તો અમુક ટાઈમ ઉપર એમ સમજવામાં આવતું હતું કે ભાઈ મૌલા અલી એના પહેલે ઇમામ નથી અને જે નૂર છે એ મૌલા અલીથી શરૂ થયું છે. હવે આપણે જે લોકો એમની ક્લાસીસમાં બરાબર આવે છે એ લોકો આ ચીજને બરાબર સમજે છે કે હા, આપણે આ સાયકલના અંદર મૌલા અલી પહેલા ઇમામ હતા અને આપણા પૈગંબર પ્રોફેટ મોહમ્મદ છેલ્લા નાતિક હતા, ખાતિમુન નબીન. એટલે જ આપણે દુઆમાં કેટલા બદલાવ થઈ ગયા છે, પણ યા અલી યા મોહમ્મદ નથી બદલાણું. યા અલી યા મોહમ્મદ સેમ જ રહ્યું છે. કેમ કે અલી આપણા પહેલા ઇમામ હતા આ સાયકલના અને આ નાતિક જે હતા આપણા પૈગંબર મોહમ્મદ હતા. તો યા અલી યા મોહમ્મદ જે લોકો આ સાયકલ બિગિન કરેલું છે એ ક્યારે નથી બદલાવાનું. અને મૌલા અલીની આ સેઇંગ છે, અના વ મોહમ્મદ નૂરુન વાહિદુન મિન નૂરિલ્લાહી, કે હું અને મોહમ્મદ એક જ નૂરથી આવેલા છે, ખુદાના નૂરથી. હું ને મોહમ્મદ એક જ નૂરથી આવેલા છે. પછી કહે છે અના મોહમ્મદુન વ મોહમ્મદુન અના, કે હું મોહમ્મદ છું અને મોહમ્મદ હું છે. મેં તુજ મેં કે વો મુજ મેં. કેવી રીતે આપણે ડિસ્ટિંગ્વિશ કરીએ કે કોણ છે, મોહમ્મદ કે અલી? યા અલી યા મોહમ્મદ. બે બદન છે, બે ઝહુરાત છે, બે શખ્સિયાત છે, પણ નૂર જે છે એ એક જ છે. આ એટલે આપણે સમજી રહ્યા છીએ કે આજના જમાનામાં જે બનાવ બનેલો છે, શાહ કરીમ શાહ એક બદન હતું અને મૌલાના હાજરી ઇમામ શાહ રહીમ બી ઇમામ છે અને બે બદન થઈ ગયા. પણ નૂર જે છે એક જ છે. નૂર ટ્રાન્સફર થઈ જાય છે જ્યારે એક બદન પાસ થાય છે આ દુનિયાથી. તો સમજવાનું એ છે કે આજે મૌલાના હાજરી ઇમામ મૌલાના રહીમ શાહ રહીમના અંદર એ જ નૂર છે જે પૈગંબર મોહમ્મદના અંદર હતું. એ જ નૂર છે જે મૌલા અલીના અંદર હતું. નૂરમાં કાંઈ બદલાવ નથી થયો. તો એ નૂરથી ભરપૂર જે આપણા મૌલા છે, આપણે એવા ઇશ્ક અને મોહબ્બતથી, એવા ઈમાનથી એના દીદાર કરવા છે. એના ઇરશાદ થશે બહુ રિસન્ટલી આપણે ખબર મળી ગઈ છે. ઇન્શાલ્લાહ આપણે દીદાર પણ કરશું અને ઇરશાદ પણ સાંભળશું. અને ત્યાં સુધી આપણે બહુ એમથી આપણા અંદર હિંમત અને ખુશી અને બહુ જ મોહબ્બતથી ઇમામના આપણે વર્ચ્યુઅલી દીદાર કરશું, એના ફરમાન સાંભળશું ઇન્શાલ્લાહ. અને આ મૌલા અલીની બીજી સેઇંગ છે અને આ સેઇંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મૌલા અલી ફરમાવે છે ફ આદમ વ શીસ વ નૂ વ સામ વ ઇબ્રાહીમ વ ઇસ્માઇલ વ મૂસા વ યુશુ વ ઈસા વ શમૂન વ મોહમ્મદ વ ઇન્ના કુલના વાહિદ. જે લોકો બરાબર એમ ક્લાસીસમાં આવે છે એ લોકો સમજી ગયા છે કે આપણે આ 7 દિવસ 6 દિવસની વાત કરીએ છીએ, જ્યારે ખુદા કહે છે કે હું એ 6 દિવસમાં દુનિયા બનાવી અને 7મા દિવસ ઉપર બિરાજમાન થઈ ગયો. મૌલા અલીની આ સેઇંગ આપણને સમજાવે છે કે જ્યારે દુનિયાના અંદર આદમ આવ્યો જે નાતિક હતા, એના સાથે અસાસ ઇમામ મૌલાના શીસ હતા. પછી હઝરત નૂહ અલૈહિસ્સલામ આવ્યા, એના સાથે ઇમામજી હતા મૌલાના સામ હતા. પછી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ આવ્યા, જેના સાથે ઇમામ મૌલાના ઇસ્માઇલ અલૈહિસ્સલામ હતા. પછી મૂસા અલૈહિસ્સલામ આવ્યા, જેના સાથે હારૂન અને એના બાદ યુશી બિન નૂ જે હતા એ ઇમામ હતા. પછી હઝરત ઈસા અલૈહિસ્સલામના સાથે મૌલાના શમૂન હતા અને પૈગંબર મોહમ્મદના સાથે તો આપણે જાણીએ છીએ કે મૌલા અલી છે. રાઈટ? શું કહે છે છેલ્લી વાત? વી આર ઇન્ડીડ વન. આટલા બધા નામ લીધા આપણે. નૂર એક જ છે. જે જમાનાનો આદમનો હતો, આદમ હતા. જે જમાનામાં ઈસાનો ટાઈમ હતો, ઈસા હતા. જે જમાનો મોહમ્મદનો હતો, મોહમ્મદ હતા. આ જમાનો શાહ રહીમનો છે, તો શાહ રહીમના આપણે દીદાર કરશું. નૂર એક જ છે. સ્વરૂપ ઘણા બધા થઈ શકે છે. જમાનાના હિસાબથી સ્વરૂપ હોય છે, ઝહુરાત હોય છે. આજનો ઝહૂર, આજનો નૂર, આજની હકીકત, આજના ઇમામ મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરી ઇમામ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. આ એક હકીકત છે જે આપણે સમજવાની છે, એક્સેપ્ટ કરવાની છે અને ખુશી અને આનંદથી આને સેલિબ્રેટ કરવાનું છે.
પછી આપણે આ કુરાનની વર્સ જોઈએ. આ સિલ્વર જ્યુબલીમાં શાહ કરીમ શાહે આપણને આપેલી હતી અને આ છે વતસિમુ બિહબલિલ્લાહે જમિયા વલા તફરરકુ. અને જે લોકો ઇવનિંગ ક્લાસીસ અટેન્ડ કરે છે એ લોકો બધાએ આ વર્સ સિંગ કરીને ગાય છે, કેમ કે આ શીખેલી છે સાંજની ક્લાસીસના અંદર. તો આ બહુ બ્યુટિફુલ વર્સ કે તમે ખુદાની રસ્સીને મજબૂતીથી પકડી રાખો અને ક્યારે તમે ફિરકા ફિરકા ના થઈ જાઓ, ડિવાઈડ ન થઈ જાઓ. આજે આપણે એઝ અ સ્માઇલી શાહ કરીમ શાહની વિલના મુતાબિક આપણે મૌલાના શાહ રહીમુલ હુસૈની હાજરી ઇમામ ને આપણે ઇમામ માનીએ છીએ અને આપણે બધાને યુનિટીથી બધાને ભેગા રહીને આ ઇમામને માનવાનું છે અને ઇશ્ક અને મોહબ્બતથી માનવાનું છે. તો આપણા માટે આ હુકુમ છે, કુરાનનો હુકુમ છે કે જો તમે ડિવાઈડ નહીં થઈ જાઓ. અને ડિવિઝનની વજહ શું થાય છે કે જ્યારે આપણે હમણાં આટલા બધા નામ લીધા ને, તો આજે આપણે જોઈએ છીએ, અગર આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં જોઈએ રહીએ છીએ તો અમુક જ્યુઝ છે ને અમુક ક્રિશ્ચન્સ છે. શું કામ થયું? કેમ કે બદનને જોયું અને કન્ટિન્યુએશન ઓફ ચેન ઓફ લાઇટ એને લોકોએ મૂકી દીધું ને અમારા પાસે ઈસા છે, ઈસાની તાલીમ છે, અમે તો બરાબર છીએ. જ્યુઝે કીધું ને અમારા પાસે મૂસા છે, એની તાલીમ છે, અમે બરાબર છે. જ્યારે મૂસાના બાદ હઝરત ઈસા અલૈહિ સલામ આવ્યા, એ તસદીક કરી, કન્ફર્મ કર્યું કે મૂસા ખુદાના પૈગંબર હતા અને હું પણ ખુદાનો પૈગંબર છું. પણ બધાએ નો માન્યું. અને જ્યારે પૈગંબર મોહમ્મદ આવ્યા, જી એઝ ક્રિશ્ચન હતા, એ જમાનામાં બધા ક્રિશ્ચન હતા. અકોર્ડિંગ ટુ આજને ટાઈમ આપણે જે લોકો હઝરત ઈસા અલૈહિ સલામને માને એને ક્રિશ્ચન કહેવામાં આવે. તો અકોર્ડિંગ ટુ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ આપણા બધાએ જે હતા એ લોકોને ક્રિશ્ચન કહેવાય. ઠીક છે ને? પણ હકીકતના અંદર આપણે જાણીએ છીએ મૌલાના અબુ તાલિબ હતા, ઇમામ હતા. અને જ્યારે ટાઈમ બદલાણો, સાયકલ બદલાણો, પૈગંબર મોહમ્મદ આવી ગયા તો કન્ટિન્યુએશનના કાનૂનના હિસાબે બધાને પૈગંબરને માનવાનું હતું. પણ બધાએ ન માન્યા. જે લોકો માન્યા એ લોકો ઇસ્લામ મુસ્લિમ કહેવાનું. અને પછી જ્યારે ગદી રખુમનો વાક્ય આવ્યો તો પાછું ઇમ્તિહાન આવ્યો. પૈગંબરે કીધું જેને હું મોલા એનો અલી મોલા. તો પાછું ફિરકા ફિરકા થઈ ગયા. અને કરતા કરતા આજે આપણે શિયા, ઇમામી, ઇસ્માઇલી, નિઝારી મુસ્લિમ છીએ. આપણે બધાએ નામ લઈએ છીએ ડિસ્ટિંગ્વિશ કરવા માટે કે આપણે છીએ કોણ. તો આપણા માટે આ હુકુમ છે કે આપણને જે ઇમામ આપણા માટે ખુદાની રસ્સી છે, હબલુલ્લાહ, એને પકડીને રાખવાનું છે અને ફિરકા ફિરકા નથી થઈ જવાનું. તો આપણે આ વાતને બરાબર મગજમાં રાખીને સમજવાની છે કે આ ખુદાનો હુકુમ છે, આ ઇમામનો હુકુમ છે. ગિનાનના અંદર આપણે આ સમજાવેલું છે કે આપણે યુનિટીના સાથે રહેવાનું છે. પછી આપણે ગિનાનમાં જઈએ. ગિનાન એટલો બ્યુટિફુલ ગિનાન પીર હસન કબીરુદ્દીનનું ગિનાન છે આ. એજી નૂરે તે ખાક નિપાયા વણ થાંભલે રચ્યો આસમાનજી. નૂરથી ખાક નિપાયા વણ થાંભ્યો રચ્યો આસમાનજી. નૂરથી આ જમીન બનાવવામાં આવી અને વગર પિલરે આસમાન આપણા માથા ઉપર છે. કોણે કર્યું છે? આ નૂર છે જે દુનિયાના અંદર ઝહૂર છે. રાઈટ? આ નૂર છે. તો આપણે જાણીએ છીએ તાવીલ, જ્યારે આપણે તાવીલી માનવમાં સમજવાની કોશિશ કરીએ, જ્યારે આપણે અર્થની વાત કરીએ છીએ તો હા આ દુનિયા છે. પણ અર્થની એક માયના એ પણ છે કે જે મોમિન મુસ્તજીબ છે, જે મોમિન ઇલ્મના રસ્તા પર ચાલે છે અને કહે છે કે હું સીકર છું અને મને ઇલ્મ હાસિલ કરવાનું છે, હું મુસ્તજીબ છું. તો પછી એવા એને દરજાતની સીડી બતાવે છે જે આંખોથી દેખાતા નથી. કે જેવી રીતે પિલર વગર આસમાન ઉભેલો છે. મતલબ દરજા બદરજા સમજી ચડીને પૂગી જાય ક્યાં સુધી? તો કે આસમાન સુધી. અને કોઈ પિલર નથી, કેમ કે આ બધો માજીઝો ઇલ્મ અને અમલનો છે. પછી પીર કહે છે એ જે કુદરત આપણે જાહેર કીધી પ્રગત્યા દિન કા ઇમામજી. પ્લેનેટ આવ્યો, દુનિયા, યુનિવર્સ, અને પછી શું થયું? ઇમામની ઝહુરાત થઈ ગઈ. ઇમામનો ક્રિએટિવ પાવર અને મોમિનો માટે ઈમાન અને ઈમાનની રોશની થઈ. તો જ્યારે ઇમામ આવ્યા તો ઈમાન પણ જોઈએ, યકીન પણ જોઈએ કે આ ઇમામની ઝહુરાત થઈ ગઈ છે. આ એની જ હકીકત છે. અગર આ દુનિયા ચાલે છે તો ઇમામના વજહથી ચાલે છે. તો મોમિનના માટે ઈમાનની મજબૂતી કે આ બધું મારા ઇમામ દ્વારા છે. પછી પીર કહે છે
अच्छा, આ કુરાની વર્ડ્સ કે હુવલ અવ્વલુ વલ આખિરુ વલ ઝાહિરુ વલ બાતિન વહુવા બિકુલ્લે શૈઇન અલીમ. આ સૂરે હદીસ 57ની થર્ડ વર્ડ્સ છે અને આપણે જિકર બી કરીએ છીએ, રાઈટ? અવ્વલ તું હી, આખિર તું હી, ઝાહિર અને બાતિન, કે ખુદા જ શરૂ કરે છે અને ખુદા જ આખિરમાં છે. એનો નૂર જે ઝહૂર થયું છે દુનિયાના અંદર, આપણે જાણીએ છીએ જ્યારે આપણે ખુદાની વાત કરીએ છીએ તો એ નૂર એ મુજર્રદ છે, એબ્સ્ટ્રેક્ટ નૂર છે. જ્યારે ઝહુરાતની વાત કરીએ છીએ તો એ ઇમામ છે, ઇમ્બાડીડ લાઇટ, નૂર એ મુજસ્સમ. તો એ જ ઝાહિર છે, એ જ બાતિન છે, એ જ અવ્વલ છે ને એ જ આખિર છે. આજે જે માજિઝો આપણે જોઈ રહ્યા છે કેવી રીતે નૂરની ઝહુરાત, કે કેવી રીતે જોમો બદલાય છે અને મોમિનોનું ઇમ્તહાન લેવામાં આવે છે કે કેટલું ઈમાન મજબૂત છે. આપણે આપણા પાછલા ઇમામને મિસ કરીએ છીએ, દિલના અંદર દુઃખ અને દર્દ છે, એમાં કોઈ શક નથી. પણ આપણે ઈમાનની મજબૂતીની સાથે આ માજીઝોને સમજવાનું છે અને એને એક્સેપ્ટ કરવાનું છે કે જોમો બદલાઈ ગયો છે. એની ઝહુરાત એક બીજા સ્વરૂપના અંદર થઈ છે અને હર સ્વરૂપથી આપણે મહબ્બત કરીએ છીએ કેમ કે આપણે તો એના મોમિનીન છીએ. પછી પીર કહે છે, એજી પંચતન પાક કરે પંથે ચાલો, સતપંથસુ રાખો ઈમાનજી. પંચતન પાક ને પંથ પર ચાલવાનું છે. આપણે જાણીએ છીએ પંચતન પાક જે પેગમ્બરથી આલ ચાલી આવી છે આજે મોલાલીથી, એ જ નૂર શાહ રહીમના અંદર છે અને આપણે માનવાનું છે. એજી સાથે હલો મોમન, સાથે ચલો સતપંથ, શું રાખો ચિત ધ્યાનજી. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે હકીકતના રસ્તા પર ચાલીએ છીએ તો એકલા ચાલવું મુશ્કેલ છે. લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સના સાથે આપણે ભેગા થઈને જિકર કરીએ, ભેગા થઈને ઇલ્મ જ્ઞાન કરીએ તો રસ્તો આસાન થઈ જાય છે આ હકીકતના રસ્તા પર ચાલવા માટે. તો મોમિનોને કહેવામાં આવે છે જી સાથે હલો મોમન, સાથે ચાલો સતપંથ, શું રાખો ચિત ધ્યાનજી, બરાબર ધ્યાન. અને ધ્યાનની જ્યારે વાત આવે છે તો આપણે જાણીએ છીએ કે ઇલ્મ જ્ઞાનથી, ઇમામના ઇશ્કથી આપણે જ્યારે ઇબાદતમાં બેસીએ છીએ તો રિમેમ્બર કે આપણે જોમો બદલાઈ ગયો છે, ઝહુરાત થઈ ગઈ છે, પણ આપણે ઇમામને જે આપણા પર્સનલ વર્લ્ડ, આપણી આલમે શખ્સીના અંદર ગઈને પાસું, તો એ શબ્દના દ્વારા, સત શબ્દ હૈ ગુરુ હમારા, એ શબ્દના દ્વારા જ આપણે એને પામશું. તો એ ચીજ આપણે મગજમાં રાખવાની છે જ્યારે આપણે પીર આપણે હિદાયત કરી છે કે સતપંથસું રાખો ચિત ધ્યાન, ફોકસ, બિલકુલ પાક્કું તમને ધ્યાન રાખવાનું છે. પછી આજ જ્ઞાન છે કહે છે પીર, એજી ગાફલ દુનિયા દેખ મત ભૂલરો. એજી ગાફલ દુનિયા દેખ મ ભૂલજો, રાહ સીધી માર્ગે ચાલજો, ચાલોજી. રાહ સીધી માર્ગે ચાલોજી, કે તમે ગફલતમાં નહીં રહેતા, રસ્તાથી હટી નહીં જાતા, દુનિયાની મોહબ્બતમાં ખોવાઈ નહીં જાતા, સીધા રસ્તા ઉપર ચાલજો. જો આ ટાઈમ જે આપણે ગિલ્ટની વાત કરેલી છે, કેમ કે આ જમાનો જે છે અજીબો ગરીબ જમાનો છે અને આપણે એટલી બધી ચીજો શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, કેમ કે આ જમાનો ક્યામતનું છે અને ક્યામતના જમાના અંદર બધાએ જે દરવાજા છે ખુલી જાય છે અને સૌથી મોટો દરવાજો જે હકીકી ઇલ્મ છે, તાવીલી ઇલ્મ છે, એ બધાને માટે છે. એવું નથી ખાલી હુદૂદ દીનના માટે, ઇસ્મે આઝમ હુદૂદ દીનના માટે, તાવીલી ઇલ્મ હુદૂદ દીનના માટે. આ પાસ્ટની વાત હતી. પ્રેઝન્ટ ટાઈમના અંદર, દોરે ક્યામતના અંદર બધા એના માટે આ ખોલી નાખવામાં આવ્યું છે. તો ઘણી ચીજો જે છે આપણે શીખવાની છે અને સીધા અને સાચા રસ્તા પર ચાલવાનું અને આપણે દરજાતને બુલંદ કરવાનું છે. અગર આપણે એમ નહીં કરશું અને આપણે ગફલતમાં રહીશું તો ભટકાઈ જશું. તો પીર આપણને સમજાવે છે કે તમે ભટકો નહીં, દુનિયાની મોહબ્બતમાં ગુલતાન ન થઈ જાઓ અને હકીકતના અંદર રહીને તમે ચાલો. પછી પીર કહે છે એજી પીર હસન શાહ ગિનાન સુનાયા યારા, જીને ઢૂંઢ્યા તેને શાહ પાયા છે. કેટલો બ્યુટીફુલ તરીકાથી આપણે સમજાવે છે કે જી ગોતશે ને એને મોલા મળી જશે. જાહેરની વાત નથી કરતા, બાતિનની વાત કરે છે. જાહેરના અંદર આજે આપણે આજકાલ જાહેરની વાત કરી રહ્યા છીએ. કેમ કે જાહેરના અંદર એક બદલાવ આવ્યો છે અને આપણે સમજવાનું છે એમથી. પણ હકીકતના અંદર જે પીર આપણને સમજાવે છે આપણા બાતિનના અંદર, અને શબ્દ જ્ઞાનના માયના જે છે એ ઇલ્મ છે. તો શું કહે છે મારા દોસ્તો, મારા સાથીઓ, તમે આપણે જે લોકો ગોતશે એ શાને ઉગી જશે.
ગોતવાવાળો હકીકી આશિક જોઈએ. તો a beautiful ફરમાન મૌલાના સુલ્તાન મોહમ્મદ શાહનું અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા. You love me one drop, then I love you 100 drops. I love you, Jamaat, very much. It is desire of my heart that you benefit in the world and hereafter. If you follow according to my advices, as well as the farmans of my grandfather, you will benefit in this world and hereafter. આ ઝાંઝીબારનું ફરમાન છે. અને અગેન હું આ મૌલાના સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન ઉપાડ્યું અને હાજરી શાહ કરીમનું નહીં, કેમ કે શાહ કરીમના ફરમાન આપણે ઘણા બધા સાંભળી રહ્યા છે. કાલેની વિડીયોમાં બી આપણે ફરમાન સાંભળેલું હતું કે મૌલા કહે છે હું હંમેશા તમારા સાથે છું. મકસદ એ છે કે આપણે એક ચેઇન કન્ટિન્યુએશનને જોઈ શકીએ કે ઇમામની મોહબ્બત આપણા પર કેટલી કેટલી બધી છે. આપણા પાસે શબ્દ નથી કે આપણે એને સમજી શકીએ. એની મોહબ્બત ઘણી બધી છે આપણા માટે. અને જ્યારે આપણે એની મોહબ્બતને સમજીએ અને એ કહે છે કે તમે મને એક વખત ચાહો છો તો તમને 100 વખત વધારે ચાહું છું. અને કલામે ઇમામ મુબીનના તમે ફરમાન ઉપાડી લ્યો, શાહ કરીમ શાહને તમે ફરમાન ઉપાડી લ્યો. ઇમામની મોહબ્બત એટલી વધારે છે આપણા ઉપર, એ લોકો પોતાની લાઈફ ડેડિકેટ કરી નાખે છે આપણા માટે કે આપણે સુખનું જીવન જીવે. તો એ ક્યાં સુખની વાત થાય છે? શું આ બધું ફિઝિકલ સુખ અને ફિઝિકલ શાંતિની વાત થઈ રહી છે? હા, ફિઝિકલી છે, કેમ કે યસ કે ફિઝિકલી આપણે સહી રહેશું તો આપણે જમાતખાને જઈ શકશું, ઇબાદત કરી શકશું અને ઇલ્મ જ્ઞાનની ચોપડીઓને વાંચીને આપણે ઇલ્મી તરક્કી કરી શકશું, કેમ કે વગર ઇલ્મ અને અમલ આપણું છુટકારો નથી. તો ઇમામે આપણા માટે સ્કૂલ ખોલ્યા, યુનિવર્સિટીઝ ખોલી, આપણે કેટલા કેટલા ખુશાલ. આજે આપણે એટલી આવી ટેકનોલોજીમાં આપણે ડિફરન્ટ સેશન કરીએ છીએ. આ બધું ઇમામની રહેમત નથી તો શું છે? એની મોહબ્બત નથી તો શું છે? તો આપણે આપણા બચ્ચાઓને આ વાત સમજાવવાની છે. એ લોકોને પાસની સ્ટોરી સંભળાવવાની છે કે પાસમાં બેટા આટલું બધું કન્વિનિયન્સ કે આસાની નહોતી. આ બધું ઇમામની હિદાયત, ઇમામની હુકુમ, ઇમામની દોરવણી પર અમે જ્યારે અમલ કર્યું તો અમે જે છે આ કરી શક્યા. આજે અમને આગા ખાન યુનિવર્સિટી જે આપણા પ્રેસિડેન્ટ છે શાહબુદ્દીન, એના તરફથી લેટર આવ્યું કે આગા ખાન યુનિવર્સિટીમાં કન્વોકેશન કેન્સલ કરી નાખ્યું છે, કેમ કે શાહ કરીમ શાહ પાસ થઈ ગયા છે અને હવે મૌલાના હાજીમાં શાહ રહીમજી છે એ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના મેમ્બર અને એ બધું જોશે, પણ કન્વોકેશન કેન્સલ કરી નાખવામાં આવ્યું છે. અને એ લોકોએ કીધું છે કે ભાઈ તમે વર્ચ્યુઅલી શેર કરો કે તમારી શું ભાવના છે, તમે કેવી રીતે શાહ કરીમે તમારી જિંદગીના અંદર બદલાવ લાવ્યો. અને હું નાચીઝની જ વાત કરું કે હું એ આગા ખાન યુનિવર્સિટીમાં બધું કાઢી કાઢીને આગા ખાન યુનિવર્સિટીમાં ઇલ્મ હાસિલ કર્યું. કેવી રીતે આપણે ઇમામની શુક્રગુજારી કરીએ? એ તો યુનિવર્સિટી છે, દુનિયા બને, દુનિયાની યુનિવર્સિટી, દુનિયાની એજ્યુકેશન, પણ એ તો મારો ઇમામ પણ છે. આપણે કેવી રીતે એની શુક્રગુજારી કરીએ? કેટલા સજદા કરીએ? કેટલું આપણે શુક્રાના વાંચીએ? મોલાલી કહે છે એક દમ પે દો શુક્રાને હક વાજિબ કે જા. એક દમ પર 2 શુકર કરવાનો હુકમ છે આપણા પર. પણ જ્યારે આવો બનાવ બને છે ને આપણે જોઈ શકીએ છીએ આપણી દુનિયાવી તરક્કી, દીની તરક્કીની વાત નથી કરી, દુનિયાવી તરક્કી ખાલી, અને આપણે કેટલા આભારી છે. પણ હકીકતના અંદર ઇમામ આ દુનિયાના અંદર આવે છે આપણા છુટકારા માટે આવે છે. અને આપણે બચ્ચાઓને આ સમજાવવાનું છે પહેલે દુનિયાની મિસાલથી, કેમ કે દુનિયા દેખાય છે આંખોથી, અને પછી દીનની વાત કરવાની છે કે જો બેટા ઇસ્મે આઝમ દેવામાં નહોતું આવતું, શાહ કરીમ શાહ બધાને ઇસ્મે આઝમ આપ્યું. તમે બી ચાહશો ઇસ્મે આઝમ લેવા, તમે બી ચાહશો રૂહાની તરક્કી કરવા, મૌલાના રહીમા હવે તમને આપશે. તો એવી રીતે આપણે પહેલે ઝાહિરની મિસાલથી, પછી બાતિનની મિસાલથી, ઇસ્મે આઝમની, ઇલ્મ જ્ઞાનની, ઇબાદતમાં તરક્કીની, એમ કરીને આપણે એક ચેન ઓફ કન્ટિન્યુએશન આપણા બચ્ચાઓને સમજાવવાનું, દેખાડવાનું છે. તો એ લોકોને સમજ આવે કે ઇમામની કેટલી મોહબ્બત છે આપણા ઉપર કે આપણી દુનિયાવી તરક્કી નહીં, બાતની તરક્કીની પણ એટલી જ ફિકર કરે છે. તો ઇમામની એટલી રહેમત છે આપણા ઉપર કે આપણા પાસે શબ્દ નથી, આપણા પાસે કોઈ તરીકો નથી કે એની શુક્રગુજારી કરી શકીએ. આ મોલાની બધી એની જ રહેમત છે, એની જ મોહબ્બત છે. આપણે એક કતરો ચાહીએ છીએ, એ 100 કતરા ચાહીએ છીએ. તો આપણા આંખથી અગર એક ટીપો જાય છે ને શાહ કરીમ શાહના માટે, કેમ કે આપણે મિસ કરીએ છીએ, શાહ રહીમ શાહના દિલના અંદર કેટલું આપણા માટે પીડા હશે કે હા હું બી મિસ કરું છું મારા બાપાને, તમે બી મિસ કરો છો, પણ હું તમને એટલી મોહબ્બત કરું છું.
આપણે ઈશ્કને ઓળખવાનું છે ને એ ઈશ્કથી કનેક્ટ થવાનું છે હવે. તો પછી હવે આપણે કન્ક્લુઝન કરીએ, કેમ કે રિમેમ્બર થોડા ક્વેશ્ચન પણ કરવાના છે આપણે. તો કન્ક્લુઝન આ 3 દિવસનો આપણે હજી કરશું, એ કહેશું આપણે કે જનરેશનથી આપણે આ શીખવવામાં આવ્યું છે. કેમ કે હું જમાતખાના અંદર મારા એક મોટી ઉંમરના અંકલ છે, એ મને એક મહિલાને કહે કે બેટા મને તો યાદ છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે જોમાં બદલાવ્યો હતો, શાહ કરીમ જ્યારે તખત પર બેઠા તો કેવી રીતે થયું હતું, હું જે આજે આ પણ જોઉં છું. તો આવા બી જમાતના અંદર મોટી ઉંમરના મેમ્બર્સ છે જે લોકો એ જોયું છે. પણ જે મકસદ છે આ વાત કરવાનું, આપણા બચ્ચાઓના પાસે અગર આપણા પાસે ઓપોર્ચ્યુનિટી છે, જમાતના મોટા મેમ્બર્સ છે, એ લોકોથી કે બેટા ચલ આપણે મળીએ, કે આપણે પૂછીએ કે કેવી રીતે શાહ કરીમ જ્યારે તખત ઉપર બેઠા હતા ત્યારે કેવું થયું હતું. અગર આપણા ઘરના અંદર ગ્રેન્ડ પેરેન્ટ્સ, ગ્રેટ ગ્રેન્ડ પેરેન્ટ્સ છે તો આપણે બેસીને બધા એ લોકોથી વાર્તાઓ સાંભળીએ. કેમ કે બચ્ચાઓને આ સાંભળવાની જરૂરત છે કે કેવી રીતે ગાદી બદલાય છે. આ એક અટલ હકીકત છે કે ઇમામ હાજર અને મોજૂદ છે, જોમો બદલાય છે. તો જ્યારે આપણે આવી ચીજો કરશું, આવા પ્રેક્ટિસીસ કરશું, ખાલી જમાતખાના અંદર બહુ જ ખુશીની વાત છે કે ક્વાઇટ કન્ટેમ્પ્લેશન માટે જમાતખાના જલ્દી ખોલાવવામાં આવે છે અને આપણે બેસીને zikr ઇબાદત કરી શકીએ. પણ આપણા બચ્ચાઓના માટે એ લોકોને વાત કરવાની જરૂર છે, વર્ડ્સ યુઝ કરીને સમજાવવાની જરૂર છે. બિચારા ખામોશીથી કાંઈ સમજી નહીં શકશે. હા, આપણે બેસી જશું, થોડી ગિરિયાઝારી કરશું, થોડું zikr કરશું, પણ બચ્ચાઓને આ સમજાવવાની સખત જરૂર છે કે એ લોકો પણ ઇમામથી ઇશ્કમાં બંધાઈ જાય, એ લોકોને આ ચીજ સમજ આવે. કેમ કે આ એક હકીકત છે આપણા દીનની. તો જનરેશનથી એક બ્લાઇન્ડ ફેથ દેવાની આપણા અંદર એક આપણા ફેમિલીઝના અંદર એક રીત છે, રિવાય છે કે બેટા મૌલા બાપા છે, સલવાત પડો ફોટો જોઈને, અને એ રીત ચાલુ જ રાખવાની છે. ફોટા આપણા ઘરના અંદર શાહ કરીમના બી હશે અને મૌલાના હાજરી ઇમામના બી હશે, અને આપણે કહીશું બેટા આ મૌલા બાપા છે. કેવી રીતે મૌલા ચેન્જ થઈ ગયા માં? નહીં બેટા, ચેન્જ નથી, જોમો બદલાણો છે, જિસમ બદલાય છે, રૂહ તો નૂર તો એક જ છે. તો હું અહીંયા સલવાત પડું, હા બેટા પડો, કાંઈ વાંધો નહીં, પણ જોમામાં હમણાં શાહ રહીમ શાહ છે તો આપણે એને જોઈને સલવાત પડવાનો, એ આપણા હાજરી ઇમામ છે. અને સ્પેશિયલી જમાતખાનામાં જ્યારે ઇરશાદ મુબારક થશે તો આપણે લોકોને સમજાવવાનું કે જો હવે દોરવેણી આપણે મૌલાના રહીમ હાજરી ઇમામ દેશે અને આપણે એ ફરમાનના મુતાબિક ચાલવાનું છે. અને આપણે એટલા ખુશકિસ્મત છીએ. અને પછી આપણે મિસાલો દઈ શકીએ છીએ કે યુગાન્ડામાં જ્યારે ઈદ અમીનનું થયું અને કેવી રીતે જમાતને કાઢી નાખવામાં આવ્યું, કોઈ મુશ્કેલ, કેવી મુશ્કેલ, અફઘાનિસ્તાનની મિસાલ છે. આ બધું શાહ કરીમ શાહે કર્યું, જમાતને ગાઈડ કર્યું, હવે મૌલાના રહીમ શાહ કરશે. તો બેટા આવી રીતે આપણે સમજાવીને બચ્ચાઓને દેખાડીને વાતચીત કરીને પછી zikr પણ કરાવવાનું, તસબીહ પણ કાઢવાની, સલવાતની શુક્રની જી તસબીહ એ લોકો સમજે કરવાની. અને જેટલા ક્વેશ્ચન હોય આપણે એ ડીલ કરવાની છે. ખબર ન હોય બેટા, લેટ મી ફાઇન્ડ આઉટ, અને આપણે આ ક્વેશ્ચનના જવાબ ગોતવા છે. કેમ કે આપણા બચ્ચાઓના માટે આપણે ફિકર કરીને એ લોકોને આ દીનની, આ બનાવની સમજ બરાબર દેવાની છે. તો જનરેશનથી આ બ્લાઇન્ડ ફેથ છે, પણ રિમેમ્બર બ્લાઇન્ડ ફેથ ટકતો નથી. બ્લાઇન્ડ ફેથ કાચાસની નિશાની છે, પણ બચપનના અંદર આપણે કાચું કામ જ કરતા હોઈએ છીએ, કેમ કે બચ્ચું છે. પણ જ્યારે બચ્ચા મોટા થઈ જાય પછી એ લોકોને ઇલ્મ જ્ઞાનથી ઈમાનને મજબૂત કરવાનું છે. વગર ઇલ્મે ઈમાન મજબૂત નથી થતું, આ તમે યાદ રાખો. અને જે બીજું પ્રિન્સિપલ, બીજી ચીજ જે આપણે 3 દિવસ ડિસ્કસ કરેલી છે, ઇમામથી મોહબ્બત. આપણી જિંદગીના માટે ઇમામની મોહબ્બત બહુ મેટર કરે છે. અને ઇમામની મોહબ્બત કેવી રીતે આપણા દિલના અંદર આવશે? જ્યારે આપણે ઇલ્મ, જ્ઞાન, ફરમાન, કુરાન વાંચશું અને સમજશું કે એના નૂરની જે ઝહુરાત છે, એના નૂરથી જે આપણને ગાઈડન્સ મળે છે, એના નૂરથી જે આપણે સિરાતુલ મુસ્તકીમ પર ચાલીએ છીએ, આ બધું મુમકિનાત ઇમામથી મોહબ્બતથી આપણે મળે છે. એ તો કરે છે મોહબ્બત, પણ આપણે પણ મોહબ્બત કરવાની છે. તો લવ એ છે જે ગાઈડિંગ પ્રિન્સિપલ છે. પછી જે બીજો પ્રિન્સિપલ આપણે ફોલો કર્યો છે જે બહુ મોટો, એ ખુદાની રહેમત. આ ખુદાની રહેમત છે કે આપણા માટે હાજર અને મોજૂદ ઇમામ છે. ખુદા નૂર હતું, લાના મકામ પર જ્યારે કાંઈ નહોતું, એ દુનિયા બનાવી. અને આપણે આ ડિસ્કસ કરશું આ વાત પણ. અને આજે જે નૂર એ મુજસ્સમ, ઇમ્બાડીડ લાઇટ, આપણા બચ્ચાઓને ઇંગ્લિશમાં સમજાવવાનું, ઇમ્બાડીડ લાઇટ, નૂર એ મુજસ્સમ, જે છે શાહ કરીમ છે. અને આ જ નૂર છે જે મૌલા અલીના અંદર હતું, જે પ્રોફેટ મોહમ્મદના અંદર હતું, જે પૈગંબર આદમના અંદર હતું. જ્યારે આપણે એવી રીતે સમજાવશું તો એ લોકોને આપણે સાયકલની પણ તાલીમ દઈ રહ્યા છીએ.
આપણે એઝ અ સ્માઇલી સાયકલ ઉપર બિલીવ કરીએ છીએ. આ સાયકલ નથી, સાયકલ ચાલતા જ આવે છે. આ ખુદાની આદત છે જે નથી બદલાતી. પછી જે બીજો પ્રિન્સિપલ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ડિવોશન ટુ ઇમામ. આપણે ઇમામના મુરીદ છીએ, આપણે મોમિને સાલિક છીએ. આપણે પેસિવ નથી, આપણે એક્ટિવલી ઇમામની ખિદમત, જમાતની ખિદમત, ઇમામની ફરમાનબરદારી, બધા હુકુમને પાડીને આપણે આપણું ડિવોશન, આપણી બૈયત, આપણે આપણા બચ્ચાઓને, આપણી જમાતને દેખાડવાનું છે કે આપણે કેટલા ઇમામના ફરમાનબરદાર છીએ. અને આ બધું ઇમ્પોર્ટન્ટ છે. ડેમોન્સ્ટ્રેશન કરીને બતાડવું પડશે આપણા બચ્ચાઓને, કેમ કે આજના બચ્ચા બહુ ડિફરન્ટ છે, બહુ જ ડિફરન્ટ છે. આપણે જ્યારે નાના હતા આટલું પ્રોબેબલી આપણા મા બાપ એટલું આપણે સમજાવતા નહોતા અને આપણે એક્સપેક્ટ કરતા હતા કે સમજી જાય. લેંગ્વેજની એટલી વોકેબ્યુલરીનો યુઝ વર્ડ્સ નહોતા. આજના બચ્ચા અગર આપણે નહીં વાત કરશું, બિચારા સમજી નહીં શકશે અને વાંક આપણું થઈ જશે. તો આ બધી વાતો આપણે કરવાની છે. જ્ઞાન, ફરમાન, કુરાન, હદીસને લઈને સમજાવવાનું છે આપણા દિનની હકીકત. અને જે મોટા બચ્ચા છે, ઘણી ચોપડીઓ છે, લોકો વાંચી શકે છે અને એમને હાસિલ કરી શકે છે અને સમજી શકે છે. અને ક્વેશ્ચન્સની ક્લેરિફિકેશન તમે અહીંયા કરી શકો છો. ગ્લોબલ લેક્ચર્સમાં સેટરડે સન્ડેના લેક્ચર્સ થાય છે. હું તમે બધાને આમંત્રણ આપીશ કે તમે આવો અને સવાલ કરો. આ બધી જે ક્વેશ્ચન્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આના જવાબ આપણે ખબર હોવી જોઈએ. અલગ અલગ દરજાતના અંદર જવાબ છે, કેમ કે જેવી ઉંમર, જેવી ઇલ્મ, એવા જવાબ બધાને મળશે. અને પછી જે છેલ્લી અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે સ્માઇલી છીએ. આપણે આપણી ઓળખાણ એઝ અ સ્માઇલી કરવાની છે, કરાવવાની છે. કેવી રીતે? કે આપણે જે નવા ઇમામ ગાદી પર બેઠા તો આપણે રિન્યુઅલ ઓફ બૈયા કરશું. આપણે આપણી બૈયતને રિન્યૂ કરશું. ઇમામને કહેશું પાછું, મોલા તન મન ધન તને દીધું છે અને હવે આ વખતે સમજીને કે તનના શું માયના છે, મનના શું માયના છે, ધનના શું માયના છે, કે મોલા જી મારા પાસે છે એ તારું છે અને મોલા કહે છે તમને પાછું આપું છું, તમે વાપરો, પણ અમાનત મારી છે. તો પછી માયાથી ને ચીજોથી મન છે ને એ ઓછું બંધાશે. કેમ કે બચ્ચા હતા જ્યારે બૈયત થઈ તો આટલી સમજ નહોતી, મા બાપે કરાવી નાખી. હા, ઘણા મોકા મળે છે બૈયતના, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ બૈયતનો મોકો છે. દરબાર બી થયું હતું શાહ કરીમ શાહનું, પણ આ જોમાં બદલાણું છે અને આપણે પાછી રિન્યૂ કરવાનો મોકો મળ્યો છે. તો સમજદારીથી, ઇલ્મથી, જે ગઈકાલે કે ગઈ વર્ષે કે આપણે જ્યારે ડાયમંડ જ્યુબલીમાં હતા એનાથી ઘણી મેચ્યોરિટી ને ઇલ્મ આવી ગયું છે હવે. તો જ્યારે આજે આપણે બૈયા રિવ્યૂ કરશું તો એનું લેવલ હાયર હોવું જોઈએ, સમજદારી હાયર હોવી જોઈએ. તો આ બધા નુકાત છે જે આપણે પોતાને રિફ્લેક્ટ કરવાના છે અને આપણા બચ્ચાઓના સાથે ડિસ્કસ કરવાના છે. અને પછી કોઈ બી ક્વેશ્ચન હોય તમે ડેફિનેટલી ફોરવર્ડ કરો અને આપણે પૂરી કોશિશ કરશું કે એને આપણે સમજીએ અને આપણે ડિસ્કસ કરીએ અને આપણે એને સમજી શકીએ. તો ગઈકાલે તમે સાંભળ્યું હતું ડૉક્ટર સાહેબે ક્વેશ્ચન કરેલું કે શું સોલ અને નૂરમાં ફરક છે? તો હું એ જવાબ લિમિટેડ આપ્યું હતું અને આજ બી લિમિટેડ આપીશ, પણ અને કોન્ટેક્સના અંદર રાખીશ, કેમ કે કોન્ટેક્સથી વધારે આપણે સમજવાની જરૂર છે. કેમ કે મેજોરિટી જે છે અહીંયા આજે અટેન્ડ કરી રહ્યા છે 3 દિવસથી, ઘણા નવા ફ્રેન્ડ્સ છે અને એ લોકોનું જે ઇન્ટેન્શન છે સમજવાનું, આ જે બનાવ બનાવેલું છે એને સમજવાનું. તો આપણે એ કોન્ટેક્સમાં રહીને સમજશું. તો જ્યારે આપણે આ સવાલ કરીએ કે રૂહ અને નૂરમાં ફરક શું છે, તો સૌથી પહેલો જવાબ કાંઈ ફરક નથી, કોઈ ફરક નથી. પણ જ્યારે આપણે ઇલ્મ લઈએ છીએ તો ઇલ્મમાં શું થાય છે, જેવી રીતે આપણે બચ્ચા હતા ને તો આપણે કહેશું કે ભાઈ આ ચોપડીના અંદર શું લખેલું છે. કોઈ મા બાપ ચોપડી વાંચતા તો બેટા આ ચોપડી નહીં વાંચતું, આ ચોપડી વાંચ, A ફોર એપલ, B ફોર બેટ વાંચ. ને મને એ ચોપડીમાં એ મા બાપ અહીંયા કરી નાખશે. કેમ કે સમજી નથી શકતો બચ્ચો ચોપડીમાં શું છે, સમજી નથી શકતો. A ફોર એપલ, B ફોર બેટની જ ઓકાત છે, કેમ કે પહેલી કે બીજી ક્લાસમાં છે, રાઈટ, નાની ઉંમરના છે. તો મકસદ શું છે? દરજાત છે. અને જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનના અંદર સ્ટુડન્ટ બનીને આવીએ છીએ તો ઇલ્મ બી છે ને દરજાતમાં દેવામાં આવે છે. તો જ્યારે દરજાતના અંદર આપણે ઇલ્મ કહીએ છીએ ને તો આપણે સમજાવે કે બેટા આપણે એઝ ઇવન અડલ્ટ નૂર છે ને રૂહ છે, પણ આગળ આગળ પૂછતા જાઓ તો બધા કોન્સેપ્ટ મળતા જાય છે ને એક થઈ જાય છે અને યક હકીકત રહી જાય છે. પણ જેવી રીતે આપણે સ્ટુડન્ટ્સ છીએ અને શીખી રહ્યા છીએ, હું પોતે શીખી રહી છું, મને બધી આવડતું નથી, એવરી ડે હું નવું કંઈક શીખું છું. અને શીખવું ઇમામનો હુકમ છે કે તમે સ્ટુડન્ટ્સ છો, તમે ઘોડિયાથી લઈને કબર સુધી શીખવાનું છે, તો આપણે શીખતા રહેશું. આપણા પૈગંબરની હદીસ પણ છે. તો જ્યારે આપણે આ પૂછીએ છીએ
કે રૂ શું છે. તો આપણે વિચાર કરીએ કે જ્યારે દુનિયામાં કાંઈ નહોતું, લા મતલબ કાંઈ નહીં, નેસ્તી, કાંઈ નહોતું. તો ખુદાએ શું કર્યું? કીધું કુન, ટુ બી, એન્ડ ઇટ બીકેમ. વોટ બીકેમ? જ્યારે ખુદાએ કીધું થઈ જા, થઈ ગયું. તો શું થયું? તો આપણે જ્યારે ઇલ્મ હાસિલ કરીએ છીએ તો આપણે ખબર પડે છે કે ભાઈ અક્લે કુલ બનાવવામાં આવ્યું. અગર આપણે વધારે જનરલ ક્લાસની વાત કરીએ તો કે દુનિયા બની ગઈ. ખુદાએ કીધું બની જાય તો બની ગઈ. પણ ઇલ્મના અંદર આપણે સમજમાં આવે છે કે નહીં, જે બની ગઈ તો પેલી ચીજ શું બની, પેલી આઈડેન્ટિફિકેશન, હાવ, એવરીથિંગ. જ્યારે આપણે ઇલ્મમાં આવે છે ને તો હર સ્ટેપની સમજ આવે આપણને. અગર આપણે ઇઝી જોઈએ છે, આ દુનિયા બની ગઈ, ઇમામ હતા અને ખતમ વાત, અને બહુ આસાન આન્સર. પણ જે લોકોને જેટલું ઇલ્મ ઊંડાણમાં જોઈએ એટલું ઊંડાણમાં જઈને શીખી શકે છે. તો જ્યારે દુનિયામાં કાંઈ નહોતું, ખુદાએ કીધું થઈ જા, તો શું થયું? અકલે કુલ બની ગઈ. અકલે કુલ, ઠીક છે ને. હવે અકલે કુલે નફસે કુલને બનાવેલું. નફસે કુલ મતલબ શું? યુનિવર્સલ સોલ, નફસે વાહિદા, એક રૂહ, એક રૂહ. પછી એક રૂહે શું કર્યું? બધી ક્રિએશન કરી. આટલી બધી રૂહ, આપણે એટલા બધા રૂહ અહીંયા ભેગા થઈ ગયા છે. તો આપણે બધી રૂહ ક્યાંથી આવી છે? આપણે બધાની યુનિવર્સલ સોલથી આવેલી છે. તો યુનિવર્સલ સોલ આજના ટાઈમ ઉપર છે ક્યાં? શાહ રહીમના અંદર. અને એવરી ડે આપણા મુખી સાહેબ હર જમાતખાના અંદર આ આયત વાંચે છે 2/156 કે અલ્લઝીના ઇઝા અસબતહુમ મુસીબતુન કાલુ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. કે આપણે જ્યારે કોઈ પર મુસીબત આવે તો લોકો સબર કરે છે અને કહે છે શું? કે આપણે ખુદાથી આવ્યા છીએ અને ખુદાના પાસે રિટર્ન થશું. પણ જ્યારે આપણે રૂહની વાત કરીએ છીએ તો એ રૂહ અગર મોજૂદ છે શાહ રહીમના અંદર, તો શાહ કરીમના દુનિયાથી જવા પર આપણે આ આયત કેમ વાંચી રહ્યા છીએ? આ શાહ કરીમના માટે નથી, આપણા માટે છે. આપણે દોરવેડી માટે, આપણે ઇલ્મ દેવા માટે કે જોવો બદનની કાંઈ હકીકત નથી. આપણે એના પાસેથી આવ્યા છીએ, પાછા એના પાસે જવું છે. કેના પાસેથી આવ્યા છીએ? યુનિવર્સલ સોલના અંદર. ક્યાં જાશું? યુનિવર્સલ સોલના અંદર. તો યુનિવર્સલ સોલની લોકેશન ક્યાં છે? જીપીએસમાં ગોતીએ તો મૌલાના રહીમ છે. અને આપણે પાછા એના અંદર જાશું. ત્યાંથી આવ્યા હતા ત્યાં જ પાછું જવું છે. હવે આપણે વધારે ડિટેલમાં નથી જતા કે જેટલું કમાવીને જાશું એવું દરજ્જો પણ મળશે. ઘણી બધી ડિસ્કશન છે, પણ બ્રીફલી સમજાવવા માટે કે જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ તો આપણું ઇમામજી છે નૂરથી ભરપૂર છે. ખુદાનો નૂર એના અંદર છે. અને એ નૂર કેવી રીતે પ્રગટ થયું છે? જ્યારે યુનિવર્સલ સોલ બનાવવામાં આવી નૂરથી, ખુદાએ અકલે કુલ બનાવી, અકલે કુલથી નફસે કુલ, અને નફસે કુલથી આજ ઇમામ છે. અને આપણે એ જ એની રૂહથી આવ્યા છે, એના રૂહમાં, એની નૂરમાં એક થઈ જવાનું છે. મકસદ શું છે આ બધી વાત કરવાનું? કે હું એક ઘડી નૂર અને રૂહ એક જ કરી રહી છું. કેમ? કે આ એક બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ છે. તમને અગર ડીપર અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે તો ડીપર અન્ડરસ્ટેન્ડિંગના માટે આપણે ચોપડીઓ વાંચવી પડશે, લેક્ચર સાંભળવા પડશે, એને મહેનત કરવી પડશે, અને આપણે સમજી શકશું ડીપર અન્ડરસ્ટેન્ડિંગના અંદર. કેમ કે આવો એટલો મોટો કોન્સેપ્ટ છે કે આપણે એક ક્લાસ કે એક સવાલના અંદર આ કવર નથી કરી શકતા. એકચ્યુઅલી આના ઉપર નાચીસના 40 લેક્ચર છે. તો તમે ઇમેજિન કરો 40ના અંદર પણ હું કહીશ કે એ ટાઈમ ઉપર જ્યારે કોવિડના અંદર લેક્ચર થઈ રહ્યા હતા, એ ટાઈમ ઉપર જમાત આ બધું ચીજ નહોતી સમજતી હતી, તો બહુ આસાન કરીને સમજાવ્યું હતું. આજે અગર આપણે પાછા એ ડિસ્કસ કરીએ તો 40ના 80 લેક્ચર થઈ જાય છે. કેમ કે હવે એમથી ઉંમર આપણી વધી ગઈ છે. તો શું વાત થઈ? આ વાતનો મકસદ કરવાનો શું? દરજા છે. જેવી આપણે આપણું દરજ્જો હોય એવી રીતે આપણે ઇલ્મ હાસિલ કરશું. એના હવાલાથી આપણે એ સમજીએ કે જે આપણી રૂહ છે એ રૂહ એ સિફલી છે. શું કહેવાય છે? રૂહ લોઅર આય. અને એ છે રૂહ એ ઉલવી, હાયર આય. કોણ? મૌલાના રહીમ. લોઅર આય ઇંગ્લિશના અંદર આસાની પડે છે. લોઅર આય ને હાયર આયના અંદર ફના થવું છે, એક થવું છે. આપણે કહીએ ને અસલ મકામ, અસલમાં વાસલ. તો આ લોઅર આય છે જેને હાયર આયમાં જવું છે. રૂહ એ સિફલી છે, એ રૂહ એ ઉલવીમાં એક થવાનું છે. એ નૂર છે, જ્યારે રૂહ એમાં જશે તો નૂર થઈ જશે. તો મને ઉમ્મીદ છે કે આપણે સમજી રહ્યા છે. પણ અગેન જે વાત જે છે એ છે કે આ બધી દરજાતી ઇલ્મ છે. જેવી રીતે પહેલી ક્લાસના A ફોર એપલ વાંચતા હોય અને 10th ગ્રેડના એસે લખતા હોય, ફરક છે. બધા ઇન્સાન છે, સ્ટુડન્ટ છે, પણ ઉંમર અને દરજા અને ઇલ્મની ફરક છે. એવી રીતે આ ઇલ્મના અંદર પણ દરજા છે. જેટલી આપણી મહેનત ભાવના એટલું આપણે વધી શકીએ.
પછી આપણે શું હિદાયત કરવામાં આવી પૈગંબરે ફકત અરફાકુમ નફસહી ફકત અરફાકુમ રબ્બી કે જેણે પોતાને ઓળખ્યું તેણે ખુદાને ઓળખ્યું. તો જ્યારે આપણે પોતાની રૂહને લોવર આઈને ઓળખશું તો હાયર આઈને સમજી જશું. નૂર અને રૂહ એક જ છે. તો જે મકસદ છે એ દરજાતને સમજવાનું છે. હવે દરજાતના હવાલાથી હું બીજા સવાલનો પણ જવાબ આપીશ. ઘણું ડિસ્કશન થઈ રહ્યું છે આ વાતને લઈને કે ઇમામત ડે કોણસો છે. કાલે પણ વાત થઈ હતી અને હું વધારે ડિટેલમાં ન ગઈ અને હું વજહ બતાવીશ કે કેમ. આજ બી ઘણા લોકો એમ વાત કરી રહ્યા છે. મને કોઈ ટેક્સ કર્યું કે આ તો ઇમામની મરજી છે ને જ્યારે પણ એ હુકુમ કરે. આપણે 4 તારીખના તો હુકુમ ના આવ્યું, 5 ના આવ્યું. અને મારો જવાબ જે છે ને બહુ આસાન છે, બહુ આસાન છે. જો 4 તારીખના અંદર આપણે શાહ કરીમને આ દુનિયાથી ખોયા, આપણા માટે આ એક ગંભીર વાત હતી, એક દુઃખની વાત હતી. જ્યારે પ્રોફાઉન્ડ સેડનેસની વાત કરવામાં આવે છે બહુ તકલીફ થાય છે, ટાઈમ લાગશે. તો તમે વિચાર કરો, શાહ કરીમ શાહની જ્યારે 13 ડિસેમ્બરમાં આપણે સાલગીરા મનાવી, શું આપણે ઇમામને જોયા? નહીં. પ્રિન્સેસ ઝારા આપણને ઇન્ટરવ્યૂ દે છે. તો શું ઇમામની ફેમિલીને ખબર નહોતી કે શાહ કરીમ શાહની તબિયત ઠીક નથી? શું આપણા ઇન્સ્ટિટ્યુશનના લીડર્સને ખબર નહોતી કે શાહ કરીમ શાહની તબિયત ઠીક નથી? કોઈ બી ટાઈમ જઈ શકે છે. તમે શું સમજો છો કે એ લોકો માટે કંઈ મુશ્કેલ હતી કે જે દિવસ ઉપર ઇમામ આ દુનિયાને મૂકી ગયા એ જ દિવસ ઉપર વિલ વાંચીને બધાને કહેતા કે શાહ રહીમજી છે ઇમામ છે? શું એ લોકો નહોતા કરી શકતા? કરી શકતા હતા ને, પણ ન કર્યું. કેમ? જો અહીંયા જે છે ને આ સમજો કે એક દરજાત છે, એક સોફ્ટ લર્નિંગ છે, એક ચીજને સમજવાનું છે કે જમાતના માટે આ એક બહુ જ દુઃખની વાત હતી કે જે ઇમામથી એટલી મોહબ્બત કરતા હતા એ દુનિયાથી ચાલ્યા ગયા છે. અને જમાતને દુઃખ ન થાય, પૂરી ફેમિલીએ ઇમામની પ્રાઇવેસી મેન્ટેન રાખી. આપણે ખબર નહોતી પડી જ્યારે ઇમામની ફોટોગ્રાફ આવ્યા છેલ્લે ટાઈમ ઉપર, જ્યારે આપણે ઓનલાઈન જોયા, ઇમામ આપણે જોઈ શકતા હતા કે ઇમામ ભારી ભરકમ હતા અને એકદમ દુબળા થઈ ગયા હતા. આપણે જોતા હતા તો ઇમામની તબિયત સારી નહોતી. આપણે આ ચીજને સમજી શકીએ છીએ. પણ રિમેમ્બર, આપણે જ્યારે દીનને બાતિનથી સમજીએ છીએ તો આપણે બદનની વાત નથી કરતા. પણ આ એક સમજાવવા માટે એક પોઈન્ટ છે એટલે હું વાત કરી રહી છું કે એ લોકોના પાસે આ એબિલિટી હતી કે 4 તારીખના જ આપણે બતાવી દેતા કે ઇમામજી છે એ શાહ રહીમ છે. પણ જમાતને એક દિવસ દેવામાં આવ્યું ટુ એક્સેપ્ટ, ટુ પ્રોસેસ. અને 5મી તારીખના વિલ વંચાણમાં આવી અને વિલનો અનાઉન્સમેન્ટ અને ગ્લેડ ટાઇડિંગ અને ખુશીની વાત કરી. કાલ જમાતખાના અંદર નાંદીની અંદર કેટલા બધા કેક આવ્યા હતા. જમાત સમજી રહી છે ખુશી મનાવવાની છે, આ ખુશીની વાત છે. જે દિવસે તમે પાસિંગનું મેસેજ દો એ દિવસે તમે ખુશીનો મેસેજ દો, મુશ્કેલ છે પ્રોસેસ કરવા માટે. તો આ એક એક શું કહેવાય, એક અન્ડરસ્ટેન્ડિંગ, હું કહીશ કે વિઝડમ છે ઇન્સ્ટિટ્યુશનનો, કે જમાતને મોકો દીધો કે તમે એક દિવસ પ્રોસેસ કરો અને બીજા દિવસે તમને ખુશીનો આનંદનો આ ન્યૂઝ બતાડી. પણ આપણે ઇલ્મથી આ કોઈ સવાલ, મુશ્કેલ સવાલ નથી. અરે થોડીક સર્ચ કરો કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ દુનિયાથી ક્યારે ગયા હતા, તો 11 જુલાઈના. ક્યારે શાહ કરીમ ઇમામ બન્યા? 11 જુલાઈના. તો ઓફકોર્સ ડેફિનેટલી 4th ફેબ્રુઆરીના જ ઇમામત ડે થશે, એમાં કોઈ શક નથી. પણ રાઈટ નાઉ ડિબેટ અબાઉટ ધ ડેટ શું જરૂર છે? ઇલ્મવાળા જે લોકો છે એ લોકો જાણે છે કે જ્યારે ઇમામ વગર દુનિયા રહી નથી શકતી, તો જે દિવસે ઇમામ ગયા એ દિવસે ઇમામ બેસી ગયા ગાદી ઉપર, ખતમ વાત. આ ચીજ તો ક્લિયર છે. પણ અન્ડરસ્ટેન્ડ કરો કે જ્યારે આપણે જમાતની વાત કરી રહ્યા છીએ, જમાતને સમજાવી રહ્યા છીએ, એ લોકોને ટાઈમ તો આપો પ્રોસેસ કરવાનો. બધાય જમાત ઇલ્મમાં આટલી આગળ તો નથી કે એ લોકો સમજી શકે. અરે ઇલ્મવાળા પણ બી આપણે બી દુઃખ તો છે ને, આપણે ઇમામને મોહબ્બત કરતા હતા, એ જોમાંથી આપણે ઇશ્ક હતો. પણ હવે આપણે આ નવા જોમાંથી જ કરવાનું છે, કેમ કે આપણે આપણી રિન્યૂ કરવાની છે બૈયત. તો એક તરીકાથી આપણે આ ચીજ એ લોકોએ કરી અને આપણે જોઈએ છીએ હવે આપણે નવરોઝ બનાવશું અને જુલાઈમાં આપણે થોડુંક તકલીફ થશે, કેમ કે આપણે આટલી આદત છે ખુશાલીમાં. એવરી યર જુલાઈમાં આપણે જોબથી છુટ્ટી લેવાની હોય કે ભાઈ આપણે ખુશાલી એટેન્ડ કરવાની છે. આ વર્ષ આપણે નહીં કરશું, આપણે ફેબ્રુઆરી સુધી વાટ જોશું. જમાતને એક ટાઈમ તો આપો પ્રોસેસ કરવાનો. તો બહેસ એ નથી કે તારીખ શું છે. ક્યારેક ક્યારેક શું થઈ જાય છે કે આપણે બહુ કોન્ક્રીટ બની જાય છે. તો ઠીક છે, એથી ક્વેશ્ચન છે અને મને ઉમ્મીદ છે કે હું એ જવાબ દીધો, ક્લેરિફાય કર્યો.
અને કાલ હું ખામોશ રહી કેમ કે જે મકસદ હતો આ લેક્ચર કરવાનો, 3 દિવસ ઉપરા ઉપરી લેક્ચર કર્યા, જોબથી છૂટી કરીને લેક્ચર કરી રહ્યા છીએ. કેમ? શું કામ? કે જમાતના માટે આ ઇમ્પોર્ટન્ટ ચીજ હતી કે એક કમ્ફર્ટ હોય દિલના અંદર, એ લોકોને એક હિંમત મળે, એ લોકોને એક કરેજ આવે કે આ બનાવ બની ગયો છે ને કેવી રીતે સમજવાનું. તો જ્યારે આપણે આવી ચીજો સમજતા હોય તો આપણે બહેસમાં નથી પડવાનું, એક ચીજ સમજવાની છે કે જમાતને ટાઈમ આપો. કે આજનું જે આપણે અપડેટ આવ્યું કે ઇટ ઇઝ અ ઇમોશનલ ટાઈમ ફોર જમાત, ઇટ ઇઝ અ ઇમોશનલ ટાઈમ, ઇટ ઇઝ હાર્ડ ટાઈમ. બટ ઇન્શાલ્લાહ જ્યારે મૌલાના રહીમના આપણે ફરમાન સાંભળશું, એને જોશું, એના દીદાર કરશું, ઓટોમેટિકલી આપણા દિલ આપણા ગવાહી આપશે. કેમ કે આપણે જિકર રાતના કરીએ છીએ, ગિરિયાઝારી કરીએ છીએ, ઓટોમેટિકલી આપણું દિલ જે છે ઇમામથી કનેક્ટ થશે. અને પછી ત્રીજો ક્વેશ્ચન, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો કે ઇમામ શાહ કરીમ શાહને અસવાનમાં બરી કરવામાં આવશે. એ શું કામ બરી? અસવાનમાં શું કામ? એની શું વજહ છે કે મૌલાની વિલમાં એમ છે કે ફેમિલી જે છે કે અસવાનમાં એને બરી કરવામાં આવે. તો જાણી લ્યો કે ઇજિપ્ત, અસવાન જે છે એ ઇજિપ્તમાં છે. અને ઇજિપ્ત જે હતો ને ફાતમીદ ખિલાફતનો સેન્ટર હતો. કાયરો ઇજિપ્તમાં છે, અલ અઝહર યુનિવર્સિટી ઇજિપ્તમાં છે. ઇસ્માઇલી તરક્કી જ્યારે પીક ઉપર થઈને એ ઇજિપ્તમાં થઈ હતી. અને જ્યારે આપણે વાંચશું ને કે ઇજિપ્તના અંદર જ્યાં સુધી ફાતમીદ ખિલાફત નહોતી થઈ હતી એના પહેલાંનો ટાઈમ, એ ટાઈમને કહેવાય છે પ્રી ઇસ્લામિક પીરિયડ ઓફ જાહિલિયા, ઓફ ઇગ્નોરન્સ. ઇજિપ્તના અંદર ફાતમીદ ખિલાફતના પહેલે એને કહેવામાં આવતું હતું પ્રી ઇસ્લામિક પીરિયડ ઓફ જાહિલિયા, ઓફ ઇગ્નોરન્સ. કોઈ ઇલ્મ નહોતું, કોઈ નોલેજ નહોતું. અને પછી જે ઇજિપ્તની તરક્કી થઈ, ખૂબ તરક્કી થઈ જ્યારે ફાતમીદ ખિલાફત જ્યારે એમાં કરવામાં આવી, અલ અઝહર યુનિવર્સિટી અને આપણા કાઝી નોમાન જ્યુરિસ્પ્રુડન્સના અંદર એટલી તરક્કી હતી, એ બધું કાયરોના અંદર હતી, ઇજિપ્તના અંદર. અને આસવાન જે છે ઇમામનો એક વિલા છે જે ઇમામ સુલતાન શાહે લીધેલું હતું. એનું નામ જે છે નૂરુલ સલામ એનું નામ છે. અને એ એવા લોકેશન ઉપર છે કે તમે જોશો અગર ઓનલાઈન, અને આપણે જોશું ઇન્શાલ્લાહ ઓનલાઈન, કે એ રિવર નાઇલ જે છે ને દેખાવામાં આવે છે. બહુ બ્યુટિફુલ લોકેશન ઉપર છે. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ લીધું હતું અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહની ચાહના હતી કે એને બરી કરવામાં આવે. તો આપણા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ વહાં બરી છે અને શાહ કરીમ શાહ પણ વહાં જ બરી કરવામાં આવશે. કેમ? તો આઈ હોપ કે આપણે સમજી શકશું કે એ એક ટાઈમના અંદર હિસ્ટોરિકલ આપણી પ્લેસ હતી જે ઇજિપ્તના અંદર જે ફાતમીદ ખિલાફત હતી. અને આ મૌલાની મરજી ઈચ્છા છે તો આપણે રિસ્પેક્ટ કરશું. આપણા માટે એ છે કે આપણે ઇમામની પ્રાઇવસી મેન્ટેન કરવાની છે. અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને કહું કે આ બી ક્વેશ્ચન મને ઘણા આવતા હતા કે ઇમામ જે છે બીમાર છે, આપણે કેમ દેદાર નથી આપતા, કેમ ઓનલાઈન બી બતાવતા નથી, આ બધું શું કામ? તમને એક વાત કહું કે શાહ કરીમ શાહ બહુ નાની ઉંમરના અંદર આ ચીજ શીખી લીધી હતી કે જ્યારે શાહ કરીમ શાહના પપ્પા પ્રિન્સ સલમાન ના બારામાં મીડિયા ખૂબ ગલત વાતો ઉછાયેલી હતી. શાહ કરીમ જ્યારે ઇમામ બન્યા ને તેને એક ઈચ્છા હતી કે મીડિયાના અંદર બહુ કંટ્રોલમાં રહેવાનું છે. કેમ કે મીડિયા ફાલતુ વાતું ફેલાવે, ડિસ્ટોર્ટેડ. આપણે જાણીએ છીએ આજના જમાના અંદર કેટલો ડિસ્ટોર્શન મીડિયાના અંદર ખોટી ન્યૂઝ આવે છે અને માણસોને ડરાવવામાં આવે છે. તો શાહ કરીમ શાહે આ પોલિસી રાખી હતી કે મીડિયાથી કંટ્રોલમાં રહેવાનું અને વધારે ચીજો રિલીઝ નહીં કરવાની. અને આજના ટાઈમ ઉપર ગિવન કે મીડિયાના અંદર આટલું બધું ઇશ્યુઝ છે કે જેને એઆઈથી શું બધું ચેન્જીસ કરીને શું બધી વાતો ફેલાવી નાખે, અલગ ફોટામાં લગાડીને અફવા ફેલાવી નાખે. તો આજના જમાના અંદર આપણે પણ જે છે પ્રાઇવેસીના બારામાં કોન્શિયસ છીએ. કેમ કે કોઈને ખબર નથી કે કોઈ શું પોસ્ટ કરી આપે, રાઈટ? તો કહેવાનો મકસદ એ છે કે આપણે એઝ અ સ્માઇલી આ યાદ રાખવાનું છે કે ઇમામની પ્રાઇવેસી આપણે મેન્ટેન કરવાની છે. જે ફરમાન આવે આપણે એ ફરમાન બરદાર રહેવાનું છે. આ આપણા માટે હુકુમ છે. અને કોઈ બી સોશિયલ મીડિયા ઉપર કોઈ બી ગલત આપણે કોઈ વાત નથી કરવાની. આપણા ઇન્સ્ટિટ્યુશનથી બહુ સારી વિડીયોઝ આપણા માટે આવી રહી છે, એ આપણે વોકેબ્યુલરી શીખવાની છે ને એ વાત કરવાની છે. કેમ કે ઇમામની શનાખત, ઇમામની જે આ બધી વાતો જે આપણે ક્લાસના અંદર અહીંયા કરી છે, અહીંયા સ્માઇલી છે ગુજરાતીમાં આપણે વાત કરીએ છીએ, અને દરજાતના અંદર એમ છે
જ્યારે આપણે બીજાઓથી વાત કરીએ તો આપણે કેવી રીતે વાત કરશું એને માટે આપણે રાઈટ લેંગ્વેજનો વાત કરવાની છે. તો આ બધી ચીજની સમજ આપણે ઇન્સ્ટિટ્યુશનલી તરીકાથી દઈ રહી છે. આપણે એનાથી ફાયદો ઉપાડવાનું છે અને સમજવાનું છે. અને જે ફરમાન આવી રહ્યા છે, જે હુકુમ આવી રહ્યું છે, આપણા ભલામણ માટે છે. અને આપણે બધી જે છે એ પ્રાઇવેસીને મેન્ટેન કરવાનું છે. સોશિયલ મીડિયાથી કોઈ ચીજ એવી રીતે નથી નાખવાની કે જે આપણી જમાતને લુક ડાઉન કરવું પડે. તો આ એક રિક્વેસ્ટ છે. અને આ શાહ કરીમની પોલિસી હતી કે મીડિયાથી પ્રાઇવેસીમાં રહેવાનું, કંટ્રોલમાં રહેવાનું. તો આ એક એડિશનલ વાત હું એ કરી. તો ઉમ્મીદ છે કે હવે કોઈ ક્વેશ્ચન હશે કે કોઈ કોમેન્ટ હશે તો તમે મને કરી શકશો. અહીંયા મારું લેક્ચર જે છે એ ખતમ થાય છે. Subhanallah, Subhanallah, Shukranillah, Alhamdulillah, Shukranillah, Alhamdulillah. It is truly amazing कि हम जो है वो ये तमाम चीज़ें एक दर्जात के साथ समझ सकते हैं। और ये मौका भी ऐसा है कि जमात में बहुत सारे क्वेश्चंस हैं और इंस्टीट्यूट की जानिब से भी बहुत सारी जो है वो हमें अप्रोचेस जो है वो बच्चों के लिए और किस तरीके से इसको समझना चाहिए, क्या कोपिंग मैकेनिज़्म होना चाहिए, बहुत सारी चीज़ें जो है वो हमारे लिए दस्तयाब की हैं। तो बहुत ही अहम होगा कि हम इन चीज़ों को भी इस्तेमाल करें। अल्हम्दुलिल्लाह। बच्चों के हिसाब से एक और कमेंट था कि हम जो है वो बच्चों को आरईसी और ईसीडीसी भी भेजें। तो सिर्फ यही ऐड करना चाह रही थी नाचीज़ कि जी बिल्कुल, लेकिन हम जो है वो यहाँ पर जो बात कर रहे हैं ताकि हम आप जिस तरह समझा रहे हैं ताकि वो हमारे लिए कि हम बच्चों को किस तरह समझा सकें। अगर इसके बारे में आप अगर थोड़ा-सा बता सकें। જ્યારે આપણે આરઈસી ઈસીડીસીમાં વાત કરીએ છીએ, રિમેમ્બર કે આ બધું ઇલ્મ છે ને દરજાતમાં છે. જે લોકો આ ક્લાસીસ રેગ્યુલરલી અટેન્ડ કરે છે એ લોકોને આ વાતની ખબર છે કે આપણે જે છે ઘણી બધી તાવીલો ડિસ્કસ કરીએ છીએ. અને આ એક અનફોર્ચ્યુનેટલી એક વાત છે કે બધી જમાતના અંદર જે તાવીલ જે છે બધાને અવેલેબલ નથી. જે લોકો આ ઇલ્મ ગિનાના અંદર છે, તાવીલને સમજે છે, એ લોકો બહુ સારી રીતે જમાતને બચ્ચાઓને સમજાવી શકશે. તો જ્યાં એવા ટીચર છે, મને ડૉક્ટર અઝમીનાનો ટેક્સ્ટ દેખાડો. ડૉક્ટર અઝમીના જે ઇલ્મમાં બહુ ઇન્ટરેસ્ટેડ છે અને ટીચર પણ છે આરઈસીના અંદર. તો બહુ જમાતને ફાયદો થાય છે જ્યારે તાવીરી ઇલ્મ હોય છે તો બચ્ચાઓને સરખાઈ આપણે સમજાવી શકીએ છીએ. પણ જ્યારે બચ્ચાઓને આ ચીજની સમજ નથી મળતી કોઈ બી તરીકાથી, તો રિમેમ્બર કે બધી જિમ્મેદારી તો આરઈસી ટીચરની નથી ને, આપણી પણ છે ને. આપણે બી તો મા બાપ છીએ. તો આપણે જ્યારે બચ્ચાઓ કોઈ ક્વેશ્ચન કરે તો આપણા પાસે તો જવાબ હોવા જોઈએ ને. બધી જિમ્મેદારી આપણે બીજાઓ પર નથી મૂકવાની. અને પછી આપણું શું? આપણે સમજ આવે છે કે નહીં, આપણા બી તો ક્વેશ્ચન થઈ શકે છે. તો આ બધી ચીજોને આપણે ધ્યાનમાં રાખીને બચ્ચાઓના ક્વેશ્ચન સાંભળીને એને સમજાવવાના છે. અને અગર આપણે જવાબ ન હોય તો આપણે સાચું કહેવાનું કે બેટા આઈ ડોન્ટ નો, ધીસ ઇઝ ઓલ્સો ન્યૂ ફોર મી, લેટ મી ફાઇન્ડ આઉટ ફોર યુ. તો બચ્ચાઓને લાગશે કે આ ઇટ ઇઝ ઓકે, વી કેન લુક ફોર આન્સર્સ. સો હ્યુમિલિટીના સાથે આપણે પણ શીખવાનું, સમજાવવાનું છે. અને આરઈસીના અંદર સમજાવવામાં આવે છે, આપણે સમજવાનું છે અને બચ્ચાઓને સમજાવવાનું છે. અને થઈ શકે છે કે આરઈસીના અંદર પહેલા દરજાની કે બીજા દરજાની તાલીમ આપે અને તમે આગળ દરજાની ઘરના અંદર તાલીમ આપી શકો. તો સારું નહીં શું? બહુ સારું. કેમ કે આપણો આ ઇલ્મ જે છે એ દરજાતમાં છે. આપણે આ સમજવાનું છે. જેવી રીતે આપણા બદનના અંદર જિસ્મ છે, રૂહ છે અને અક્કલ છે, 3 દરજા છે. એવી રીતે આપણને સમજવાનું છે કે હર દરજા માટે ખોરાક છે, હર દરજા માટે. આ કોન્સેપ્ટ, આ ચીજને લઈને તમે સમજો કે આપણે આપણા બચ્ચાઓને પણ એવી રીતે ઇલ્મ આપવાનું છે. Alhamdulillah. There's a comment by a friend that kids go to school 5 days a week, but REC is only 2.5 hours in a weekend. So, Alhamdulillah. Friends, if you have any questions, any comments, or any reflections, you can come forward. અને મને દેખાય છે કે ડૉક્ટર અઝમીના કહી રહ્યા છે કે ભાઈ યુકે તરફના અંદર પેકેટ બનાવવામાં આવી રહ્યું છે પેરેન્ટ્સને દેવા માટે. આ બહુ સારી વાત છે. આઈ હોપ કે બધી જગ્યા પર થાય. પણ જ્યાં ન પણ થાય કે એ પેકેટના અંદર પણ કોઈ કમી હોય, ઇન્શાલ્લાહ જે પેરેન્ટ્સ ઇન્ટરેસ્ટેડ અને ઇલ્મ જ્ઞાનમાં આવે છે એ લોકો આ બધી ચીજોને બચ્ચાઓને સમજાવી શકશે અને એ લોકોની નીડ્સને પૂરી કરી શકશે ઇન્શાલ્લાહ.
થેન્ક યુ શેખર. કોઈ કોમેન્ટ છે, કોઈ રિફ્લેક્શન છે? Yeah, I'd like to say that perhaps the parents also need to focus on the Baya, because for once we are getting the opportunity to teach our children to consciously take Baya because they're old enough to understand. So the parent needs to understand it fully themselves so that they can then portray it to the child, so that for the rest of their lives they know that they took the Baya, you know. And even if it's making a little piece of paper to say, today I took Baya of our present Imam, and signing it as a child, then you've got it on your wall and you're saying that, look, I'm going to practice with this in mind for the rest of my life. Subhanallah, very well said. Subhanallah, beautiful. Subhanallah, Subhanallah. There is a comment by Shara Saba. It is so much clear now, and I am trying to balance my emotions of grief and happiness. You have really made it so easy to accept and understand. Thank you. And inshallah, next week's class, we will continue to learn and understand. Thank you for helping. Thank you for taking the time to help us. Thank you. Shukran, Thank you. Mala. નિયામત સાહેબા Mola- નિયામત Mo- સાહેબા જી જી બહુ જ ફાઇન રીતે જેવી રીતે સમજાવવામાં અને જેવી રીતે દિલ ખાતરી આપી છે ને એવી રીતે આપણે બહુ જ ફાઇન રીતે ક્લિયરલી સમજાવ્યા છે. કારણ કે સાચી વાત છે, ધ પહેલો દિવસ વોઝ ધ શોક, જમાતમાં બી ગયા તો બહુ ડિફરન્ટ હતું, એન્ડ ધ સેકન્ડ ડે વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. અને હવે અમારો દિલ અમને ખાતરી આપે છે, શાહ રહીમ. અને સારું. તમે કીધા ને એ સાવ સાચી વાત છે ને, બસ મોલા એવું જ કરે અને થાશે. આ યંગર જનરેશનને મને એક ખાતરી થઈ કે મારું શરીર ઇઝ નથિંગ. આજે અમારા સ્પિરિચ્યુઅલ ફાધરે અમને દેખાડે છે કે શરીરને બધું નહીં કરતા, જો મારું બી શરીર થાકે છે, પણ નૂર તો અનિર્વિકારથી જ એક જ નૂર થયો છે ને આજે સુલતાન મામા સાહેબ કહે છે કે ઈ જ છે. તો ઈ બહુ હવે સ્ટ્રોંગ આવી ગયું છે ને બસ બધાને મોલા આવી જ હિંમત આપે. અને બીજું તો મેં એક કીધું કે જ્યારે મોલાએ ઇમામ અમારા ઇમામ રહીમ જ્યારે પેલી બૈયત આપશે, ઇન્શાલ્લાહ એટલો ખાતરીથી કે એક નૂર ને ઈ પ્રગટ આવશે કે હું તમારો ઇમામ છું ને ઈ બધા ઇમામ મારામાં જ છે. આમીન. ને આજે અમને બહુ ખાતરી તમે આપ્યા. ઈ જે અમને 2 દિવસ હું ખાને ગઈ ને આજે જે હું સાંભળું છું ને ઈ મને બહુ જ ખાતરી થઈ. શુકર મોલાના, મોલા તમારી ઉત્તમ સેવા કબૂલ કરે. આમીન, આમીન. Thank you. આમીન આમીન. Shukr, thank you. Ji, Shana Saima, go ahead. Okay. I think उनका अनम्यूट था. आमीन. किसी और साथी का कोई रिफ्लेक्शन या कोई आगे आना चाहता है तो आ सकते हैं आप. Oh, the only reason I put that parents should take the kids to REC and ECDC, because some of the parents, they don't take the kids to REC and ECDC. I've seen a friend of mine's daughter, grandson. He's almost 6 years old, and then he's not. Almost 3 years old, and then he's still not going to ECDC. So I just put it down, yes, for the information for everybody. થેન્ક યુ. તમારા આ એક શેર કરવાથી અમે ખબર પડી યુકેના અંદર શું થયું છે. ડૉક્ટર અઝમીનાએ શેર કર્યું. થેન્ક યુ ફોર સેઇંગ. તો જે વાત છે કે અટેન્ડન્સ આપણા બધા બચ્ચાઓ પર મસ્ત છે કે આપણે અટેન્ડ પણ કરીએ. થેન્ક યુ ફોર શેરિંગ દેટ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ એમ્ફસાઇઝ. जी Yeah. उमैया साहब. Saba, જી મારી મદદ. thank you so much. First of all, I mean, you have put so much effort. इतनी urgent basis पे ये सारी lectures हम लोग के लिए तैयार किए and everything. And thank you, Nevin Saba, for posting those recordings and everything. Okay, I actually was not able to join it from the beginning. You might have addressed this issue. लेकिन जब बच्चों ने जैसे मुझसे सवाल किया कि whenever they were praying or something, तो every time the face comes in front of them, वो इमाम का चेहरा उनके सामने आता है, and it might continue for a long time. So मेरी जितनी नाक़िस अकल थी, मैंने उससे यही समझाया इनको कि and I just want to make sure कि did I say them correct or not.
कि you know just keep going on because चेहरा जो भी कुछ हो नूर तो वही है, you know, and later on once you'll see your imam visiting you, और इंशाल्लाह जब हम ज़्यादा से ज़्यादा उनके फरमान सुनेंगे तो वो चीज़ वो हमें लगाव उनसे भी वैसा ही पैदा हो जाएगा, but it's gonna take time, but don't force yourself, I mean, for that. I hope I mean correct in my understanding. You're very correct, actually. You're very right. Remember, if you remember the lectures on Aya Noor, we have discussed that, right? That Aya Noor teaches us that how do we receive the light, right? We pray for, right? कि मेरे दिल में नूर मुकर्रर कर, मेरी आँख में नूर, मेरे कान में नूर. And we had discussed that how the noor enters. When we will have Irshad Mubarak of Maulana Shah Rahim, we will have Didar inshallah soon. Maulana Shah Rahim will come bless us with Didar. When we will have those opportunities, we will listen, we will see, we will think, you know, all what we are going to inshallah enjoy. There is so much of celebration jashan for us in future. All those activities is automatically will help us. Right now, this moment, it is hard and it is okay. We have to acknowledge it is okay. It is perfectly fine. You know, शाह करीम को देखें कि मौलाना सुल्तान अहमद शाह को देखें कि यू नो फैमिली में जो हमारे इमामान हैं सारे पिक्चर्स अगर हमारे पास हों, यू नो समटाइम्स यू हैव टू से कि मौला तेरी हर तजल्ली नूर से भरी है, तेरी किस तजल्ली को चाहें, इसको चाहूँ कि इसको चाहूँ, यू नो. We can think like that and laugh and pray and be happy that, oh Mullah, you are so beautiful. The way we talk about in our zikr, right? कि मैं उसको रिजवान से बुलाऊं, कि मैं उसको रहमान से बुलाऊं, कि आज मैं रहीम से बुलाऊं, कि अलवदूद से बुलाऊं. सारे ही तेरे इतने अच्छे नाम, राइट? तो उसकी तजल्लियाँ तस्वीरें भी इतनी अच्छी हैं, स्वरूप भी इतने अच्छे हैं, तो जिससे मोहब्बत करें करनी है मोहब्बत. लेकिन ट्रांजिशन जो हमारा है वो आहिस्ता आहिस्ता खुद ब खुद हो जाएगा जब नूर एंटर होगा. वी हैव टू मेक श्योर, जैसे हमारी बहन ने बोला कि REC जाना ज़रूरी, इसी तरह जमात खाने में इरशाद होंगे, जो भी हमारी क्रिया होंगी और जो भी हमारा आजकल जैसे जिक्र चल रहा है, वी हैव टू मेक श्योर कि हमारे बच्चे जो है वो जमात खाना अटेंडेंस, REC अटेंडेंस, जो भी हमारे इवेंट्स होंगे उसको अटेंड करें. ये यूट्यूब वीडियोज़ जो हमारे पास इंस्टीट्यूशन से आ रही हैं, हमारे बच्चे सब देख रहे हैं. टिकटॉक ने यहाँ वहाँ से निकल के इन चीज़ों को अपडेट, जो स्माइली अपडेट आता है, देख रहे हैं. सो दे विल रिमेन कॉन्शियस. एंड देन ऑफ कोर्स नाचीज के इंग्लिश में लेक्चर्स हैं, ग्लोबल लेक्चर्स हैं. ऑल दैट विल हैपन ऑटोमेटिकली. This year we will go through this transition, but believe it or not, we can talk about it after 1 year and see how we feel, and we will share probably majizat in our family that how it all helped us. Why not, right? So you're very correct, and I'm glad you shared that, because I'm sure by sharing that, it must have resolved and helped others as well. So thank you. And subhanallah, I mean, you beautifully connected it with Aya Noor, so that was amazing. Alhamdulillah, alhamdulillah, mashallah, mashallah, mashallah. Dua Noor, Dua Noor. Sorry, Dua Noor, yeah. Shukran. Nehmat Sahib, there is one more concern. In the beginning, on the first day, remember when we talked about, so I think that was if I'm not sure, maybe मैं गलत भी हो सकती हूँ. हमने ये कहा था कि जब इमाम का नाम अनाउंस नहीं हुआ था तो शायद हमने ये बात की थी कि हम इल्म से उनको पहचान जाएंगे, राइट? बट जैसे मैं नहीं पहचान सकी. आई वॉज रॉन्ग. आई वॉज थिंकिंग ऑफ समवन एल्स. इमाम के किसी और बेटे के लिए मैं सोच रही थी, क्योंकि मुझे ऐसा लगा कि इमाम ने एक बहुत जैसे बड़ी उम्र में शादी की और फिर एक और औलाद हुई, तो मे बी यू नो दैट वुड बी द इमाम. सो बट आई वॉज रॉन्ग. सो आई मीन यू नो, सो डिड आई हियर इट प्रॉपरली, और या मुझे उस वक्त शायद कोई मिसअंडरस्टैंडिंग हुई? नहीं, आपने एक्चुअली बिल्कुल सही सुना, और आपने जवाब भी दिया कि जो सुना वो यही था कि इल्म से पहचानेंगे. तो हमारे पास जितना इल्म होगा, रिमेंबर कि इल्म ही रास्ता है, इल्मुल यकीन, ऐनुल यकीन, हक्कुल यकीन. इमाम जो है वो इतना रहमान है, इतना रहीम है कि वो कहता है कि मेरे तमाम माजिज़ात तुम्हारे हैं अगर तुम रास्ते पे चलो. तो इल्म से जब हम रास्ते पे चलते हैं तो कोई राज नहीं रहता है, लेकिन इसके लिए चाहिए क्या? इल्म.
रियाजत। रियाजत, रियाजत उसका पार्ट है ना। तो हम इल्म, जैसे हम जिक्र कर रहे हैं ना, रात को बहुत ही खुशकिस्मत लोग हैं। कल हमारे पास हमारे भाई ने जिक्र किया लंदन से, रात के 2 बजे उठ के। कैन यू इमेजिन रियाजत? 2 बजे उठ के उस भाई ने, हमारे करीम भाई ने 1 घंटा जिक्र कराया ग्रुप के अंदर जो लोग मौजूद थे। कैसी उनकी रियाजत और कैसी हमारी खुशकिस्मती कि ऐसे ऐसे मोमिनीन के साथ हम जो है वो जिक्र इबादत करते हैं। तो रियाजत तो हमारा पार्ट एंड पार्सल है। बगैर मेहनत के दुनिया के अंदर हम आज जो बन चुके हैं, हमारे पास अगर बिजनेस है या कोई डिग्री है या कोई प्रोफेशन है, आसानी से तो नहीं आ गए ना। नींदें हराम की है, मेहनत की है। तो हम क्यों सोचते हैं कि भाई रूहानी तरक्की आसानी से मिल जाएगी, पलंग पे बैठ के मिल जाएगी, लेट के मिल जाएगी? नहीं हो सकता है ना। तो जिस तरह से जो कानून दुनिया का है वो रूहानी तरक्की के लिए भी है। तो रियाजत इबादत जो हमारे जिक्र के सेशन चल रहे हैं, तो मुबारकबाद उन दोस्तों को जो लोग लाइव अटेंड करते हैं, और मुबारकबाद उन लोगों को जो बेचारे रात को देर से या सुबह जल्दी उठ के अलग अलग जगह से ज्वाइन करते हैं और पार्टिसिपेट करते हैं और तमाम जमात के लिए जिक्र का बाइस बनते हैं। यानी कि हमारे लिए हमारा फायदा होता है ना, जब हम एक साथ जिक्र इबादत करते हैं तो हमारा कितना फायदा होता है, क्योंकि मल्टीप्लाई टाइम्स वो जिक्र जो वो बुलंद होता है। जब हमारा एक साथ किया हुआ जिक्र जब बुलंद होता है तो उसकी ताकत कितनी होती है, नूर बरसता है। तो ये तमाम चीज़ें मैटर करती हैं कि हम समझें इन बातों को कि अगर हमको इस रास्ते पे आगे बढ़ना है तो हम जो है ना वो वॉरियर हैं, क्या कहते हैं, मोमिन मुजाहिद, राइट, जो अपनी नफ्स के साथ लड़ता है, नींद को कुर्बान करता है, इल्म और गिनान और इबादत में, रियाजत में रहता है। सो थैंक यू फॉर रिमाइंडिंग कि हमें रियाजत भी करनी है। थैंक यू नेमा साहब। सुभान अल्लाह, थैंक यू। जी नूरजान साहब, go ahead. યાલી મદદ નિમતભાઈ, હું લંડન થી બોલું છું હા. અને હું શુકર છે મોલાનો, અને હું છેલ્લા 2 દિવસથી 2 રાતથી હું તમારી સાથે જોઉં છું, દિવસ રાત 2 ટાઈમ આવું છું, અને હું દુઆબંધી અને મોલાને યાદ કરું છું, અને હું ઇલ્મી સ્ટુડન્ટ બી છું અઝીઝભાઈની. મને લાગે છે તમે બી એમાં જ છો. બહેરહાલ, મેં છે ને 4 વર્ષ પહેલા જ્યારે પ્રિન્સ હુસૈનની અહીંયા એક્ઝિબિશન થઈ હતી લંડનમાં, મને યાદ છે 3 કે 4 વર્ષ પહેલા, ત્યારે પ્રિન્સ હુસૈન અહીંયા આવ્યા હતા. આપણે સ્માઇલી સેન્ટરમાં હતું એનું એક્ઝિબિશન, સ્કૂબ ડાઇવિંગનું. તો એના એક્ઝિબિશનમાં આવ્યા હતા, અને હું બ્રિસ્ટલ જમાતની છું, તો અમે જમાત બધામાં ગયા હતા ને એક્ઝિબિશન જોવા. પણ ત્યારે અમારી મુલાકાત પ્રિન્સ હુસૈન સાથે થઈ હતી, અને એમાં બધાય કરતા પહેલા હું હતી આગળ, અને પ્રિન્સ હુસૈન ઉપર આવ્યા અને બધા સાથે હાથ મિલાવ્યા, અને સેકન્ડ પછી મારો હાથ મિલાવ્યો. અને હું બહુ કન્ફ્યુઝ હતી કે હું શું સવાલ કરું. એને મને પૂછ્યું તમે કેમ છો, મેં કીધું હું ઠીક છું. પછી મેં એને પૂછ્યું તમે કેમ છો, તો એને કીધું હું બી ઠીક છું. પછી મને કાંઈ સૂઝ્યું નહીં. ત્યારે મને ખાલી એટલું જ સૂઝ્યું કે મેં ખાલી એને પૂછ્યું કે હાવ ઇઝ બાપા. મેં બાપાની ખૈરિયત પૂછી ખાલી. તો ત્યારે એ પ્રિન્સ હુસૈને કીધું, પેલા વિચાર્યું પછી કે હી ઇઝ ગેટિંગ બેટર. અને પછી અમને પિક્ચર આવ્યા, 2-3 મહિના પછી મોલા બાપાના પિક્ચર આવ્યા ઓલામાં, યુટ્યુબમાં ને એમાં બધા ખબર છે ને, બધા કે મોલા બાપા બહુ બીમાર છે. તો મને એટલી ખુશી થઈ કે મેં મોલાની ખૈરિયત એ ટાઈમે પૂછી, અને પછી મને લાગે છે પૂરા વર્લ્ડ વાઇડમાં બધાને ખબર પડી ગઈ કે કોઈ બાઈએ મોલા બાપાની ખૈરિયત પૂછી. તો શુકર છે મોલાએ મને શરફ આપ્યો, અને મેં મોલાની ખૈરિયત પૂછી, અને પ્રિન્સ હુસૈન સાથે મારી વાત થઈ હતી. એટલી બધી મને બહુ ખુશી છે. ત્યારથી પછી હું ઇલ્મની દોસ્તીમાં આવી ગઈ છું બધાની. અને મને એટલું બધું નોલેજ નથી આપણી રિલિજિયસનું, નહોતું, હવે બહુ ઘણું છે. શુકર છે મોલાનો. એ તો ઇન્શાલ્લાહ કોઈ દિવસ ઇંગ્લેન્ડ અમેરિકા આવી તો હું તમારા લોકોથી મુલાકાત કરીશ ઇન્શાલ્લાહ. અને તમે બધા દુઆમાં અમને યાદ રાખો. અને આપણે દુઆ કરીએ છીએ આપણા ઇમામ માટે કે આ ખાલી જોમો ચેન્જ થયો છે, નૂર તો ઈ જ છે, નૂર તો ઈ જ છે. આપણે અન્ડરસ્ટેન્ડ કરી છીએ. આજે 2 દિવસ જમાત કરીને જાઉં છું, ઘણા બધા બાયું બહુ રોતી હોય છે. પછી હું એને સમજાવું છું કે તમે રોવો નહીં,
નૂર તો ઈ જ છે. રોવા દેવા નો રોવો સારી વાત છે. નો 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 પણ એ રોવામાં પછી બહુ વધારે ગ્રીફ કરે છે. અને, હું સાચી વાત કહું, હું રોઈ લીધું જ્યારે મને રોવું હતું ત્યારે મેં રોઈ લીધું. પણ હું શાંતિથી રોઈ લીધું ને પછી મેં શુકર માન્યું કે મોલા જે થાય છે ઈ આપણી આ જિંદગીમાં આપણે આ જોયું કે આવી થઈ શકે છે કે જ્યારે મોલા કે છે હું જઈ શકું, મને તકલીફ થાય, તમને તકલીફ થાય છે તો મને બી તકલીફ થાય છે, હું બી બધી તકલીફથી ગુજરું છું બધી, પણ મોલાએ ઘણું બધું કામ કર્યું છે આપણા માટે, જે એના માટે આપણે તો કાંઈ ચીજ ના ચીજ, કોઈ ચીજ નથી, આપણે તો બહુ ગરીબે ના ચીજ છે બધી, સ્પેશિયલી હું, મેં કાંઈ નથી કર્યું મોલા માટે, પણ મોલાએ મારા માટે બહુ પોતાની રહેમત રાખી છે. શુક્ર મોલાનો. એટલું જ મને કહેવું છે તમને, બસ. થેન્ક યુ વેરી મચ યાલી મદદ. અને આજે બી રાતે હું જાગીશ, હમણાં 12 વાગ્યા છે, હું હજુ જાગી રહીશ આખી રાત ઇન્શાલ્લાહ. आमीन आमीन याली मदद. याली मदद। हमारे पास हम एक रशीदा साहिबा हैं, उनको कुछ शेयर करना है, कुछ हमारे टॉपिक से रिलेटेड है, तो हम जी रशीदा साहिबा अगर आप जल्दी कर जी। Okay, Niamat Saiba, I'm sorry, I will have to talk in English because I'm not very good with that's it. okay. Yeah. So I have a daughter who is a writer by profession. She's done creative writing masters, and she's going through quite a bit of mental health, PTSD, and stopped writing. And suddenly she wrote about 2-3 years ago, she started writing poetry again. And she wrote a poem on Ismaili Center in Toronto and the museum. And there was one comment by Prince Rahim at that time. He said, "What a beautiful poem you've written." So today, this morning, she was crying so much. And I suddenly remembered, I said, "Farah, Mola Baba is gone, but you know what? This is what Prince Rahim signed for you." And she says, "Oh, Mom, I totally forgot. I was waiting for Mola Baba to give me Shabash Beti, but he's already given it to me on the poems 2 years ago." So I had to share this because it is related to our Shah Rahim. Yes. Thank you for sharing that. Sometimes we wait and he has already given it to us. Beautiful. Yeah, that's what I told her. And she stopped crying and she started laughing. She said, "Mom, you're right." She's, I'm really, truly, I wanted to share this with you. Thank you. Thank you so much for sharing. Thank you. Alhamdulillah, Alhamdulillah. Thank you, Niamat Saiba, for a wonderful session. Thank you so much for sharing your time, knowledge with us. Inshallah, we'll again see you in the Zikr time, and then inshallah, we'll continue this Tuesday Gujarati series for everyone on Tuesday evening, same time with the same link. Thank you once again. Thank you, friends. Ya Ali Madad, Ya Ali Madad. In London, Yeah, right? thank you for letting me talk. Amin. Thank you, याली Yali मदद. Madad. Can I just ask, Have a blessed day. is it at 2 a.m. in London, right? Today? Yeah, this is the same link, London 2 a.m., right, Naveen? Okay. G, Thank if you're not on the group, join the group, inshallah. If there are any changes, it will be posted on the group. Yeah, remember today it's Nomiji Madlas, right? And Yeah. Jamaat can go longer, so you need to be on the group so you're aware, right, of any changes? Yes, I'm in the group, but I just wondered, because it used to be 3 and now it's 2 o'clock, right? I let our admins keep up with the time changes because it does change, sometimes. Okay. So, yeah. G, it has become Thank you. earlier a little bit, but yeah, inshallah, I will post the announcement soon. Thank you, Niamat. Thank you. Thank you. Thank you, Niamat Saiba and Nevan Saiba, for all your help. Thank you so much. Yali Madad. Yali Yali Madad. Madad, Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Mola accepts everyone's sewa. Ameen.